દેવેશ, હે દેવેશ, હે દેવતાનો ઈશ, આપ સર્વ આવત સર્વ છો, વિના કિંચિત ત્વયા નહીં. એવું કશું જ નથી જે આપનાથી ભિન્ન હોય, જે આપ ન હોય. ન તદસ્તિ વિના યસ્યાત મયા ભૂતમ ચરાચરમ. ભગવાન કહે છે 10મા અધ્યાયમાં ગીતામાં, ન તદસ્તિ વિના યસ્યાત મયા ભૂતમ ચરાચરમ. આ જગતમાં ચરાચરમ ભૂતમ, ચર કહે છે એવું કઈ નથી જે મયા વિના સ્યાત, જે મારા વગર નો હોય. હું સર્વત્ર છું, જે કઈ છે મારાથી જ વ્યાપ્ત છે. તેથી હું જ સર્વનો આત્મા છું, હું જ સર્વ છું. ઇત્યાદિ વાક્યાની એકત્વ પ્રતિપાદકાની. આ બધા જે વાક્યો અહીંયા ટાંકવામાં આવ્યા, તો પુરાણોમાંથી ટાંકવામાં આવ્યા, પહેલા વેદમાંથી ટાંકવામાં આવ્યા, ઉપનિષદથી ટાંકવામાં આવ્યા, ગીતામાંથી ટાંકવામાં આવ્યા, પુરાણોમાંથી ટાંકવામાં આવ્યા, શ્રુતિ સ્મૃતિ પુરાણ બધેથી વાક્યો ટાંકવામાં આવ્યા. ઇત્યાદિ આને આવા, ઇત્યાદિ વાક્ય આને આવા બે વાક્યો એકત્વ પ્રતિપાદકાની પરમાત્માનું એકત્વ પ્રતિપાદિત કરે છે. અર્થાત એક પરમાત્મા જે છે, પરમાત્મા અન્ય કઈ નથી એનું પ્રતિપાદન કરે છે. જે છે ભગવાન જ છે. અથવા ભગવાન તો કેવો હોય, અમને એમ કે ભગવાન તો કેવો હોય, સારો જ હોય, ભગવાન તો સર્વજ્ઞ હોય, સર્વવ્યાપી હોય, સર્વશક્તિમાન હોય, કૃપાળુ હોય, બધા જ સદગુણો ધરાવનારો હોય. ભગવાનમાં કી પાપ હોય, ભગવાનમાં દુઃખ હોય, આનંદ સ્વરૂપ હોય. એ તો દુઃખી દેખાય છે. ભગવાન દુઃખ ક્યાં છે? ભગવાન તો પુણ્યોપેદમ પુંડરીકાય, પુણ્યથી ઉપેદ હોય. સાત ભગવાન તો પુણ્યયુક્ત જ હોય, પાપ કઈ ભગવાનમાં હોય? આ ઉપદેશ આપણને કરવામાં આવે તો પણ આપણા મનમાં એ સ્થિર થતો નથી, કે પ્રવેશ પણ નથી કરતો ઘણી વાર. કારણ કે ભગવાન વિશે આપણા જે ખ્યાલ છે એ પ્રમાણે આપણા જગત દેખાતું નથી. હું પણ એવો દેખાતો નથી. એટલે ભગવાન હું છું કે મારો આત્મા છે એ પણ માની શકાય નહીં, કારણ કે હું જાણું છું કોણ છું. આ મારા વિશેના બધા ખ્યાલો છે, જગત વિશેના ખ્યાલો આપણા મનમાં બહુ દ્રઢ છે. એટલે આ ભગવાનના ખ્યાલને જલ્દી જલ્દી તક મળતી જ નથી ને. આમ સાંભળવું ગમે ખરું, કે એટલે સ્વીકારી પણ લઈએ, અને તોય પણ નહીં, હું તો ભગવાન ના હોય, આ તો ભગવાન ના હોય, આ જગત તો ભગવાન ના હોય. એટલે હવે ભગવાન વિશેનો ખ્યાલ બદલવાનો તો ક્યાં છે? ભગવાન વિશેનો ખ્યાલ જાળવી રાખીએ તોય પણ એનો અર્થ એવો થયો કે આપણે આપણા વિશેનો ખ્યાલ કદાચ બદલવાની જરૂર છે, જગત વિશેનો ખ્યાલ બદલવાની જરૂર છે, ત્યારે જ આપણે કહેતા હશે ને. તો આપણે સત્ય જેવું છે તે જોઈ શકતા હોત તો કોઈ કહેવાની જરૂર નથી ને. અત્યારે ધોળો દિવસ છે કહેવાની જરૂર નથી. એનું કોઈ શાસ્ત્રની જરૂર છે કે આજે દિવસ છે, સૂર્ય છે, પ્રકાશ છે, જાણે છે બધા. જે પ્રત્યક્ષ વિષય છે એ મારે કોઈ કહેવું ના પડે. પરંતુ આપણને તારો દેખાતો હોય, ધોળે દાડે તારા દેખાતો, આપણને રાત પડી ગઈ, ત્યારે કેવું પડે કે રાત પછી દિવસ છે. ક્યારે ગ્રહણ, જયારે ખગ્રાસ ગ્રહણ હોય અને સૂર્યને બરોબર ગ્રહી લેવામાં આવ્યો હોય અને એટલામાં ચારે અંધારું વ્યાપી ગયું હોય અને આપણને ધારો કે તારા દેખાતા, આપણે એમ કહેતા રાત છે તો નહીં આ દિવસ છે, એવું કેમ કહેવાની જરૂર પડી? આપણને દેખાય છે એના કરતા વસ્તુ જુદી છે, અથવા તો છે એના કરતા જુદું દેખાય છે. કોઈ કારણ છે દિવસ, ગ્રહણને કારણે રાત દેખાય છે. તેમ છે ભગવાન, પણ અજ્ઞાનને કારણે બીજું કઈ દેખાય છે. માટે કહેવું પડે છે કે તમે જેને રાત માનો છો એ દિવસ છે, તેમ તમે જેને જીવ માનો છો એ ઈશ્વર છે, તમે જેને જગત માનો છો એ ઈશ્વર છે. તો એટલા માટે જેથી આપણે આપણા ખ્યાલને બદલીએ નહીં તો પણ આપણા ખ્યાલને ચકાસીએ તો ખરા. એટલે આ કહે છે ત્યારે જોવા તો છે ને, મારી જાતમાં નજર તો કરવા દે કે ખરેખર હું માનું છું એવો હું છું કે આ લોકો કહે છે કે વધુ જ છે. આટલા બધા વાક્યો હોય, બધા શાસ્ત્રો બસ એક કંઠે કહેતા હોય, સર્વે વેદા યત પદમાવનંતી. બધા જ વેદ, બધા શાસ્ત્રો એક કંઠે કહી રહ્યા છે. તો જરા આપણે આપણા નજર તો કરીએ કે આ કહે છે એમાં કઈ વજૂદ છે? હું મારા વિશે જે માનું છું એ માન્યતા બદલવાનું ખરેખર કારણ છે કે નહીં?
એમ કરીને આપણું ધ્યાન દોરવા માંગે છે કે ભાઈ તમે તમારા વિશે જે માનો છો એ માન્યતાઓ છે કે પછી હકીકત છે, એ તમારો અનુભવ છે કે ખાલી માની લેલું છે. હું જીવ છું, સંસારી છું, દુઃખી છું, અસહાય છું, એ તારા વિશેની હકીકત છે કે માની લેલું છે? આ તો બધી આપણા વિશેની માન્યતાઓ છે. કોઈ દરો આત્માને જોયો નથી, જોયા વગર જ માની લેલું છે. ઘણા લોકો ફોટોગ્રાફ જોઈને લગ્ન કરે, એવું પણ થયેલું છે. આશ્ચર્ય વાત છે. મને ખબર છે, પણ પરિચિતમાં એક જણે પોતાની દીકરાને લગ્ન કરાવડાવ્યા ફોટોગ્રાફથી. પછી માણસ આવે ને ત્યારે અત્યારે જુદો નીકળે. શું ખબર પડે? એનો અનુભવ તો તદ્દન જુદો નીકળે. એવી રીતે આપણે અનેક બધી ધારણાઓ ધરાવી છે આપણા માટે. કોઈ દડો ફોટોગ્રાફી આપણે જ જોયો નથી. ફોટોગ્રાફ તો અહીં દેખાડે છે, શાસ્ત્રો આપણને ફોટોગ્રાફ દેખાડે છે. કોનો? આપણો પોતાનો. તેથી આપણે આપણા વિશેના જે બધા વિચાર, આપણી માન્યતાઓ છે, માન્યતાઓની જે ચકાસણી કરીએ, કયા પ્રકારની માન્યતાઓ ધરાવવા માટે મારી પાસે કોઈ કારણ, રાજકીય કારણ છે કે નહીં? તેમ જગત વિશેની માન્યતાઓ છે, આ તો આવું છે, એ પણ જરા ચકાસીને જુઓ. એ માન્યતાઓ માટે કારણ છે કે આપણે ઉપર છેલ્લી વસ્તુ જોઈને અંદર નિર્ણય કરીએ છીએ. ઉપર છેલ્લું જોઈને નથી, મને ના ચડ્યો, આવતો રહ્યો. જરા જોતો ખરો અંદર, બસ આમ આમ જોઈને ભાગામાં પાછો આવતો રહ્યો. જોઈ નહીં, આપણે ભાગા મારીએ, બસ બહારથી દેખાય છે આપણને, ઇન્દ્રિયોથી દેખાય છે, એટલું જ છે બસ. એથી આગળ હોઈ શકે કે નહીં? ઇન્દ્રિયો તો માત્ર આ સ્થૂળ જગતને જ આપણે દેખાડાય, એ સિવાય કઈ છે કે નહીં? આ સ્થૂળ તો રૂપ છે, એમાં એક પાછું સૂક્ષ્મ જગત પણ છે, એ પણ એમાં પણ એથી અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. આમ આપણા વિચારો જે બધા દ્રઢ થઈ ગયા છે, એને આપણે ચકાસણી કરીએ, એને જે વિચારની કસોટી ચડાવીએ, એમાં કારણ કે એ બધા એવા તો આમ બરોબર જામી ગયેલા છે કે ત્યાં ખંખેરવાની જરૂર છે. ઘણી વાર તો પેલી કાટ એવું લાગી જાય ને એવો લાગી જાય કે તમે ઘસો બસો ના થાય, અને ગરમ કરવું પડે પાઇપને, અને ઢસોડા મારવા પડે ત્યારે જાય. ઘણી વાર એવો ક્ષાર બાજી ગયો હોય કે ગરમ કરીએ અને હથોડા મારે ત્યારે જ ક્ષાર જાય. તેમ ગરમ કરવાની જરૂર છે, હથોડા મારવાની જરૂર છે. હથોડા તો માર્યા જ કરે, આપણે થોડું ગરમ થવાની જરૂર છે તો હથોડાની અસર થાય. પરંતુ બસ એટલે વેદાંત શાસ્ત્રનું આ જ નિદાન છે. જીવનમાં જે કઈ દુઃખ છે બધાનું એક જ કારણ છે, આપણા ખોટા ખ્યાલો. દુઃખમાંથી મુક્ત એક જ ઉપાય છે, સાચા ખ્યાલો. બસ ખોટા ખ્યાલ દુઃખનું કારણ છે અને સાચા ખ્યાલ આનંદનું કારણ. તો શું ખોટો ખ્યાલ? અમારો દીકરો તો ખરો ને, દીકરી તો ખરી ને, જમાઈ તો ખરો ને, આ તો ખરું છે ને, ખરું. પણ કસ્ત્વમ કોહમ કુતાયાત કામે જનની કોમે તાત ઇતિ પરિભાવે. હું જેને જનની કહું છું, તાત કહું છું, માતા કહું છું, પિતા કહું છું, ભાઈ કહું છું, બંધુ કહું છું, કોણ છે જરા આગળ તો જો. હા, જનની ખરી, પિતા ખરા, સસરા સાસુ પુત્રવધુ પુત્ર બધું ખરું. એથી આગળ કશું ખરું કે નહીં? આ બંગડી તો ખરી, પણ એથી આગળ ખરું, એ સોનું પણ ખરું ને. તે રીતે આપણે જેને પિતા માતા વગેરે કહીએ છીએ એ બધામાં કોણ રહેલો છે? એક જ નારાયણ સર્વત્ર રહેલો છે. એવું જયારે આપણે જોઈએ ત્યારે કોઈ દુઃખનું કારણ રહે જ નહીં. આમ બધા દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય વેદાંત શાસ્ત્ર આપે છે આપણને. બીજા કોઈ ઉપાયની જરૂર નથી. દુઃખ થાય એટલે આપણે નારાયણને બદલે જીવને જોઈએ છે, અને જીવમાં નારાયણ દર્શન દુઃખ જતું રહે. હકીકત છે એવું નથી કે આપણે ખાલી આપણા મનને મનાવવાનું છે. જેને નર માનવા એ નારાયણ જ છે. એને નર જોવાના કારણે દુઃખ, નારાયણ દર્શન કરીએ નિવૃત્ત. હવે ન્યાય કહે છે, શ્રુતિ યુક્તિ ન્યાય એટલે આપણું એક શાસ્ત્ર બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર એ બધા ઉપનિષદ છે. એ ઉપનિષદના વાક્યો જે છે એ વાક્યોની આપણને સમજ આપે છે. તો ઉપનિષદમાંથી એક સૂત્ર અહીંયા લે છે અને એને સમજાવે છે કે જો ભાઈ આ બ્રહ્મસૂત્રમાં આ જ નિર્ણય કરવામાં આવે છે. એવું છે ને, ક્યાંક ક્યાંક આવું કહેવામાં આવે જુદી વસ્તુ છે અને આ શાસ્ત્રનો નિર્ણય છે. કોઈ કોઈ જગ્યાએ આપણને એવું એક ઐક્યનું વાક્ય જડે નહીં, પણ શાસ્ત્રનું તાત્પર્ય છે માં છે.
કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર આ બધું પ્રતિપાદન કરે છે? શું કે ઐક્યને ધ્યાનમાં રાખીને બધું કહે. આપણે જયારે કોઈને કશું કહેતા હોઈએ, પ્રવચન આપતા હોઈએ, ત્યારે શું ધ્યાનમાં રાખીને કહીએ છીએ? બધું જે વિષય આપણે નક્કી કર્યો હોય એને ધ્યાનમાં રાખીને બધું કહેતા હોય ને, એને સંબંધિત બધી વસ્તુ કહેતા હોઈએ. અને તે રીતે શાસ્ત્રો આ બહુ બધું કહે, પુરાણો લાંબુ વર્ણન કરતા હોય, વેદોમાં ઘણું બધું આવતું હોય. બધાની પાછળનું પ્રયોજન શું છે, તાત્પર્ય શું છે? તો કઈક કે અને એ વસ્તુ બ્રહ્મસૂત્રમાં કહેવામાં આવી. તો આગળ કહે છે અપિ ચ આત્મા ઇતિ તુ ઉપગચ્છન્તિ ગ્રાહયન્તિ ચ. અપિ ચ અને વળી તમારે પુરાણ કોણ ગણે છે? કે બ્રહ્મસૂત્ર તો ગણો છે ને. ઘણા લોકો પાછા પુરાણને બહુ મહત્વ ના આપતા હોય, પણ એ બધા લોકો બ્રહ્મસૂત્રમાં પણ આવું કરે છે. અપિ છે અને વળી આત્મા એ ઉપગચ્છન્તિ ગ્રાહયંતિ છે. ટૂંકમાં આ બ્રહ્મ વાસ્તવમાં બ્રહ્મ જે છે એ આત્મા જ ઉપગચ્છન્તિ. આ જે જ્ઞાની મહાપુરુષો છે એ બ્રહ્મને આત્મરૂપે જ પ્રાપ્ત કરે છે. અર્થાત જ્ઞાની મહાપુરુષો બ્રહ્મને આત્મરૂપે જ જાણે છે. ઉપગચ્છતિ નજીક જવું, તો ભગવાન નજીક જાય છે. કઈ રીતે? આત્મરૂપે. આત્મા એ તો ઉપગચ્છન્તિ. જયારે બ્રહ્મા ભગવાન નજીક જાય ત્યારે કઈ રીતે જાય છે? આત્મરૂપે જાય છે. અર્થાત એ લોકો ભગવાનને પોતાના આત્મરૂપે જ જાણે છે. ગ્રાહયંતિ છે. હવે એવું છે ને કે આપણને શું ખબર કે એમનું શું જ્ઞાન હશે? ગ્રાહયંતિ ઉપદેશ પણ એટલે કરે છે. ટૂંકમાં આચાર્ય એને કહેવાય જે સ્વયં આચર્ય યસ્માત અને આચાર્ય સ્થાપયત્યપી. પોતે પણ આચરણ કરતો હોય અને બીજાને આચારમાં સ્થાપિત કરતો હોય, એનો આચાર્ય. તો તે રીતે આ બધા મહાપુરુષો છે એ પોતે શું જાણે છે? આત્મા એ તો ઉપગચ્છન્તિ. આ પરમાત્માને બ્રહ્મને આત્મરૂપે જાણે છે. આપણે કેમ ખબર પડે કે આત્મરૂપે જાણે છે? ગ્રાહયંતિ છે અને એ રીતે જ ઉપદેશ કરે એમ બીજાઓને પણ એ રીતે જ જણાવે છે. ટૂંકમાં એ પોતે બ્રહ્મને આત્મરૂપે જાણે છે અને બીજાઓને આત્મરૂપે પ્રતિપાદન કે તારો આત્મા છે, તત્વમસી. હું બ્રહ્મ છું એમ નથી કહેતા, તું બ્રહ્મ છે. હું બ્રહ્મ છું એમ જાણે છે અને તું બ્રહ્મ છે એ પ્રકારે પ્રતિપાદન કરે છે, ગ્રહણ કરાવડાવે છે, શિષ્યને દેખાડે છે, શિષ્યને જ્ઞાન કરાવે છે. એ નાનકડું સૂત્ર જે છે ને એની બધી વ્યાખ્યા અહીંયા આગળ કરે છે. આત્મા ઇત્યેવમ શાસ્ત્રોક્ત લક્ષણ પરમાત્મા પ્રતિપત્તવ્ય. તો આત્મા એતિ તો ઉપગચ્છન્તિ. શાસ્ત્ર પ્રતિપાદ્યમ બ્રહ્મ તો જીવેને જ્ઞાત્રા સ્વ વ્યતિરિક્તયા ગ્રહિતવ્યમ. કોઈ એમ પૂછે કે એવું તો હતું હશે ભાઈ, ભગવાન તો હું હતો. તો શાસ્ત્રમાં બ્રહ્મનું પ્રતિપાદન થયું છે. બ્રહ્મ કેવું છે? અપહત પાપમાં નિષ્પાપ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત. અને હું કેવો? અશુદ્ધ બદ્ધ. હું આવો. તેથી ભગવાન તો જીવ કરતા જુદો જ છે. બ્રહ્મને ભગવાનને જીવ કરતા જુદે જાણવું જોઈએ એવી જાતની દલીલો કરે છે, વાદ કરે છે, પ્રતિપક્ષ. કારણ કે હું દુઃખી છું, ભગવાન આનંદ સ્વરૂપ છે, હું દુઃખી છું. તો આ રીતે જે આનંદ સ્વરૂપ છે અને દુઃખી એ બે એક હોઈ શકે? ના હોઈ શકે. અંતેથી એને ઉત્તર કહેવામાં આવ્યું આત્મા એટલું ઉપગચ્છન્તિ. આત્મા એથી એવમ શાસ્ત્રોક્ત લક્ષણ પરમાત્મા પ્રતિપત્તવ્ય. આ પરમાત્મા શાસ્ત્રમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે, સત્ય જ્ઞાન સત્યમ જ્ઞાનમ અનંતમ સ્વરૂપ છે. એવું જે પ્રતિપાદન એને આત્મરૂપે જાણવું છે. ભગવાન મેં જાણ્યો એ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે એવું નહીં. એ સત્ય જ્ઞાન આનંદ પરમાત્મા આત્મા હું છું એ પ્રકારે પરમાત્મા જાણવું જોઈએ. તો એના
સમર્થનમાં કહે છે આગળ, તથા હે તમને જોડે બ્રહ્મસૂત્ર પણ શીખવાનું મળી જાય છે. આમાં એવું છે કે આ વિષ્ણુ સહસ્રનામ શીખવામાં શ્રુતિ સ્મૃતિ પુરાણ ગીતા બ્રહ્મસૂત્ર પણ આવી ગયું. કેમ છે આવી ગયું? આ સૂત્રની લાંબી વ્યાખ્યા કરે છે. એટલે બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્ય મહારાજ જે પ્રકારની વ્યાખ્યા, એવી વ્યાખ્યા અહીં કરવામાં આવી છે. તથા હિ પરમાત્મ પ્રક્રિયાયામ જાબાલાહ આત્મત્વેનૈવ એનમ અભ્યુપગચ્છન્તિ ત્વં વા અહમસ્મિ ભગવઃ દેવતે અહં વૈ ત્વમસી ઇતિ. તથા હિ પરમાત્મ પ્રક્રિયાયામ, તો આ પ્રકારે જયારે પરમાત્માનું નિરૂપણ કરે છે ત્યારે આત્મત્વેન અભ્યુપગચ્છન્તિ. જાબાલોપનિષદમાં, વરાહોપનિષદમાં, આ જાબાલ શાખામાં જે વરાહોપનિષદ છે એની જયારે પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું ત્યારે કઈ રીતે કરે છે? આત્મરૂપે. ભગવાન કેવો છે? આત્મા જે પ્રકારે. એટલે કે છે ત્વમ વૈ અહમસ્મિ ભગવો, એ ભગવાન આપ હું જ છો, આપ જે છો તે હું છું. દેવતે અહમ વૈ ત્વમસી, અને હે દેવતા જે હું છું એ જ આપ છો. સ્પષ્ટ કહેવામાં આવ્યું, જે આપ છો તે જ હું છું, જે હું છું. ત્યાં તો શિવજી નારાયણને કહે જે આપ છો તે હું છું, પણ અહીં તો આ માણસ કહે છે. શિવજી તો કહેતો આપણને લાગે કે ભાઈ બરોબર છે, શિવજી તો હોય, નારાયણ ને શિવજી એક હોઈ શકે. પણ અહીં કોણ કહે છે? એક સામાન્ય માણસ કહે છે. એક સામાન્ય મનુષ્ય ભગવાનને કહે છે કે હે ભગવાન જે આપ છો તે હું છું, જે હું છું તે આપ છો. આ તો કેટલી હિંમત છે ને. સ્વામીજી આ તો ગાંડો થઈ ગયેલા એ માણસ. આવું તો કઈ હોતું હશે? આ મોટો અભિમાની થઈ ગયો છે, પોતાની જાતને ભગવાન કેવડાવે છે. ક્યાં તો મહાન અભિમાની હોય અથવા અભિમાની સ્વતંત્ર મુક્ત હોય, બે એક વસ્તુ. જે અભિમાનીઓ એ પણ કહે કે હું ભગવાન છું, એ તો મિથ્યા જ્ઞાન છે. પણ અત્યંત નિરભિમાની જે હોય, અર્થાત જેને દેહમાં, ઇન્દ્રિયોમાં, મનમાં, બુદ્ધિમાં, ઉપાધિમાં જરા પણ અભિમાન ના હોય, જે પોતાની જાતને દેહથી નથી માપતો, ઇન્દ્રિયોથી નથી માપતો, મન બુદ્ધિ કે ઉપાધિ નથી માપતો, શેની માપે છે? ચૈતન્યથી માપે છે. નમ્રતાની પરાકાષ્ઠા આવી ગઈ, નિરભિમાનતાની પરાકાષ્ઠા આવી ગઈ ને. જે દેહથી પોતાને માને છે અને પછી પોતાને ભગવાન કહે છે એ તો મહાઅભિમાની છે, તદ્દન મિથ્યા છે. કારણ કે ઉપાધિના સ્તરે કોઈ ભગવાન હોય જ ના શકે. કોઈ ગમે તે મહાન તમારી ઉપાધિ તો હોય શું? કોઈ સર્વજ્ઞ સર્વશક્તિમાં તો ના જ હોય ને. આ તો જયારે હું શબ્દનો પ્રયોગ કરે છે, જે આપ છો તે હું છું, એ હું એટલે કોણ? આ દેહની વાત કરે છે, ઇન્દ્રિયની વાત કરે છે, મનની, બુદ્ધિ, અહંકારની વાત કરે છે તો કે નહીં? અહંકારના મૂળમાં પણ જે તત્વ રહેલું છે, જે ચૈતન્યમ અસ્થિ ભાતિ પ્રિયમ, જે હું છું. આપ એટલે કોણ? આ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી તો નહીં, એ પણ ઉપાધિનો ધર્મ છે. એ બધામાં રહેલો જે અસ્થિ ભાતિ પ્રિય છે એ આપ છો. અને આ રીતે જયારે પોતાની વાસ્તવિક ઓળખ હોય અને ભગવાનની વાસ્તવિક ઓળખ હોય ત્યારે કહી શકાય. આવું કઈ ક્યારે શકાય? ભગવાનની વાસ્તવિક ઓળખ છે એટલે ભગવાનથી પણ પ્રભાવિત થઈ જતો નથી. સર્વજ્ઞ, સર્વશક્તિમાન બરોબર, પણ એ બધું તો હમણાં છે ને પછી નથી. પ્રલયમાં એ કશું આવતું નથી ને. તો ભગવાનનું પણ એવું કયું તત્વ જે સૃષ્ટિમાં, સ્થિતિમાં, લયમાં સર્વદા વિદ્યમાન છે? અસ્થિ ભાતિ પ્રિયમ. બધી રીતે અલ્પ છું, મારામાં એવું કેવું તત્વ છે સર્વદા વિદ્યમાન છે? અસ્થિ ભાતિ પ્રિયમ. તો આ રીતે અસ્થિ ભાતિ પ્રિયમમાં અભિમાન કરીને કહે છે, એનો અસ્મત પ્રત્યય ક્યાં છે? અસ્થિ ભાતિ પ્રિયમમાં અભિમાન કરીને સાત અહમ ભાવ ધરાવને કહે છે કે જે આપ છો તે હું છું, જે હું છું હે ભગવાન તે આપ છો. એમ કરીને આ મહાપુરુષો પરમાત્માને આત્મરૂપે જાણે છે.
પોતાના જ સ્વરૂપે જાણે છે. આવું જાબાલા વરાહ ઉપનિષદમાં કહેવામાં આવ્યું. બસ એક જ જગ્યાએ કહ્યું એટલે પતી ગયું કામ. એક વાક્ય લઈને તમે આટલું બધું કહો છો કે નહીં? આગળ કહે છે કઠોપનિષદો એવું કહે છે તથા અન્યેપી યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ સયશ્ચાયં પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ. તો કઠોપનિષદમાં કહેવામાં આવ્યું જો બધા વેદમાંથી વાક્ય લે છે એટલા માટે કઠોપનિષદ યજુર્વેદમાંથી વાક્ય લીધું. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વિહ યદેવ ઇહ તદમુત્ર. યદેવ જે કઈ તત્વ ઇહ એટલે અસ્મિન કાર્યકરણ સંઘાતે યદ અવસ્થિતમ સચ્ચિદાનંદૈકરસમ તત્વમ. અહીં એટલે કે આ કાર્યકરણ સંઘાતની અંદર જે અસ્થિભાતિ પ્રિય રહેલો છે, જે સચ્ચિદાનંદ રહેલો છે, સચ્ચિદાનંદ એક રસ જે પરમાત્મા કે ચૈતન્ય આ ઉપાધિમાં રહેલો છે. તદ અમુત્ર અમુસ્મિન જગત કારણત્વોપાદ. ભગવાન કેવો કહેવાય? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી. એમાં પણ એ જ અસ્થિભાતિ પ્રિય રહેલો છે. યચ્ચમુત્ર તદનુ. અને જે ઈશ્વરમાં રહેલો છે તે જ અહીં રહેલો છે. એવી રીતે નાનો ઘડો પણ કહી શકે કે જે મહાઆકાશમાં રહેલું છે તે આમાં છે, જે આમાં છે તે પેલામાં. તું ક્યારે થાય? પોતાના ઘટાકાશ પણ અભિમાન છોડ્યો ત્યારે. હું તો નાનકડું છું, આ અભિમાન જ છે. પોતાની જાતને નાનો કેવો, દુઃખી કેવો, અલ્પ કેવો, અસહાય એવા અભિમાન જ છે. પોતાના મહાન કહેવાય જેમ ઘમંડ છે તેમાં પણ એ ઘમંડનો બીજો પ્રકાર જ છે. એ સિક્કાની બીજી બાજુ જ છે. આમ પેલો આકાશ બિચારો પીડાઈ રહ્યો છે, હું તો આટલું ઘડા જેવડું છું, આટલું અંદર જ છું ને મને ગુંગામણ થાય છે, ક્લોસ્ટ્રોફોબિયા, આની અંદર ગુંગાઈ જઉં છું, આકાશને ગુંગામણ થાય છે. કેમ? ઘડાની અંદર બિચારું રહી ગયું છે, ઘડા મર્યાદિત થઈ ગયો અભિમાનને કારણે. એ ખબર કે નહીં આ ઘડામાં હું નથી, ઘડો મારામાં છે. બસ આટલું કર્યું એટલે કામ પતી ગયું. હું આ દેહમાં નથી, દેહ મારામાં છે. તો આ એક દેહ જેમ બધા દેહ મારા, સમગ્ર જગત મારામાં છે. હું ચૈતન્ય છું, સર્વને પ્રકાશિત કરનાર છું, સર્વનો આધારરૂપ છું. આમ જે અહીં અર્થાત આ વ્યક્તિગત કાર્યકરણ સંઘાતમાં છે એ જ સમષ્ટિ કાર્યકરણ સંઘાતમાં છે જે ત્યાં છે. એમ કે બંને બાજુ યદેવ ઇહ તદમુત્ર યદ આ પ્રકારના વાક્યો પસંદ કરેલા છે અહીંયા આગળ. મહાવાક્યો તો ઘણા છે, એવા વાક્યો પસંદ કરે છે. આવો વ્યતિહાર છે અર્થાત જે તમે છો તે હું છું, જે હું છું એમ શિવજીએ કહ્યું ને એ જ પ્રકારના વાક્યો. ફિર ઐક્ય સ્થાપિત થાય. આગળ ચર્ચા કરશે નહીં તો શું થાય છે ઘણી વખત તું બ્રહ્મ છે એમ કે મને કોઈ બ્રહ્મનો અંશ હોય, બ્રહ્મનો દાસ હોય, બ્રહ્મનો કંઈક એવું કંઈક હોય છે. અને ગૌણ અર્થમાં કહેવાનું હતું કે નહીં, તું બ્રહ્મ છે, બ્રહ્મ તું છે. યદેવ ઇહ તદમુત્ર. અમુત્ર એટલે ઈશ્વર. ઈશ્વર ઇહ એટલે જીવ, જીવમાં છે તે જ ઈશ્વરમાં છે. યદ અમુત્ર તદ અનુ ઇહ. જે ઈશ્વરમાં છે તે જીવમાં છે. તૈત્રીય ઉપનિષદ કહ્યું સયશ્ચાયં પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ. જે આ પુરુષમાં છે અને જે આદિત્યમાં છે તે એક જ છે. આ ભાષા સમજવા માટે આપણને આ વેદની ભાષા છે. જે અહીં છે અને જે સૂર્યમાં છે. સૂર્ય એટલે શું? સૂર્ય ક્યાંથી આમાં આવ્યો? સૂર્ય એટલે ઈશ્વર. સૂર્ય પ્રતીક છે હિરણ્ય ગર્ભનું, સર્વોપાધિ ઈશ્વર, સર્વજ્ઞ, સર્વશક્તિમાન એ પરમાત્મા પ્રતીક છે. સૂર્ય કહ્યું એટલે શું કહ્યું? સમષ્ટિ. અહીં કહ્યું એટલે વ્યષ્ટિ, વ્યક્તિગત. જ્યાં વ્યક્તિમાં છે એ જ સમષ્ટિમાં છે, જે સમષ્ટિમાં છે તે જ વ્યક્તિમાં છે.
શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સ એક. અત્ર પુરુષ શબ્દેન બુભુત્સુ મનુષ્યો વિવક્ષિત. પુરુષ એટલે કોણ? આ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ આ સાધકની વાત કરવામાં આવી. તો ભાઈ આ પુરુષમાં શું છે? આ તૈત્રીય ઉપનિષદમાં પ્રસંગ આનંદનો છે. આનંદ મીમાંસાના પ્રસંગમાં કહેવામાં આવ્યું કે અહીં જે આનંદ છે એ જ ત્યાં છે, ત્યાં જે આનંદ છે તે જ અહીં છે. તો આ વ્યક્તિની અંદર કઈક આનંદ છે તો ખરો. કેમ કહો છો કે મારામાં આનંદ છે? આત્મરસ્તુ કામાય સરમ પ્રેમ ભવતી. બધાનું કહેવામાં આવ્યું ને, જો આપણામાં આનંદ રહેલો છે એ તો આપણે ચિંતન કરી શકીએ. હું તો દુઃખી છું, મેરો શોકનો શોક જ મારા વહેલો છે, એવું તો ચિંતન કર્યા જ કરીએ આખો દાડો. હવે થોડું આવું પણ ચિંતન થાય કે આનંદ મારામાં રહેલો છે. શા પરથી કહો છો? આત્મરસ્તુ કામાય સરમ પ્રેમ ભવતી. તો જગતમાં જે કંઈ પ્રિય છે, અરે પુત્ર મને પ્રિય છે પણ એ તો મારે કારણે જ, ધન મને પ્રિય છે પણ મારે કારણે, આ પરિવાર જગતમાં જે કે વસ્તુનો પ્રિય છે કોને કારણે? કારણ કે આત્મા પ્રિય છે માટે. ટૂંકમાં એ બધા મને ક્યાં સુધી પ્રિય હોય? જ્યાં સુધી મને અનુકૂળ હોય ત્યાં સુધી, અને જયારે પ્રતિકૂળ બને અપ્રિય બની જાય એ બધાને ક્યાંથી વળગી રહું? અનુકૂળ હોય ત્યાં સુધી. પ્રતિકૂળ થયા છોડી દઉં. બધા મેં કહું સ્વાર્થિક છે આપણે બધા, ભલે રહ્યા પણ એટલે એ શું બતાવે છે? એ બધા મારા ઉપકારક છે અને મારે મને પ્રિય છે. એટલે ખરો પ્રેમ કોને માટે છે? પોતાને માટે. ટૂંકમાં દુનિયાની અંદર હું કોઈને પ્રેમ કરતો હોઉં, મારા પુત્રને પ્રેમ કરતો હોઉં કે કોઈને પ્રેમ કરતો હોઉં, મારા ધનને પ્રેમ કરું, મારી પ્રતિષ્ઠાને પ્રેમ, કશાને પ્રેમ કરું, તો કોને પ્રેમ કરું? જે દ્વારા મારી જાતને જ પ્રેમ કરી રહ્યો છું. પ્રતિષ્ઠા એ ક્યાં સુધી આપણે પ્રિય હોય? આપણો ઉપકારક હોય ત્યાં સુધી. એ પ્રતિષ્ઠા બી ઉલટી થઈ ગઈ તો, કીર્તિ અપકીર્તિ થઈ ગઈ તો, છાપામાં પહેલે પાણી નામ આવે, આપણે કોને ના ગમે? બધું શેને માટે નામ આવ્યું છે ને પર આધાર રાખે છે ને. પહેલે પાને ફોટો આવે, દાઉદ ઇબ્રાહિમ નો ફોટો આવે, ના આવે? એવી કીર્તિ આપણે ના ગમે. કીર્તિ ઉપકારક હોય તો ગમે, બાકી ના ગમે. બહુ ધન સંપત્તિનો દરોડો પડ્યો એમાં છાપા પહેલા નામ આવે કે ચાલો સ્વામી ફલાણા ફલાણા દરોડો આટલા નીકળ્યા અંદરથી. એવું કઈ ધન એવું ગમે આપણને? કઈ વસ્તુ પ્રિય હોય? જે મારી ઉપકારક હોય. અને તો આ રીતે આ બધા પ્રેમ દ્વારા શું બતાવે છે? હું મારી જાતને જ પ્રેમ કરું છું. પ્રેમ કોને કરી? આનંદને જ પ્રેમ કરી. એ જ બતાવે છે કે મારામાં આનંદ રહેલો છે. વળી પાછા બધા શું કે સર્વદાહમ ભૂયાસમ કદાચ એવી મામાં સત્વમાં ભૂત. બધા શું કે હું હંમેશા હોવો જોઈએ, હું ક્યારે ન હોય એવું ના બને. કોઈને ગમે એવું? પોતે ન હોય એવું કોઈને ના ગમે, પોતે હોય એવું જ બધાને ગમે. એમ કરે ને એટલે આવું આટલું બધું શું તમને સાંભળે રહેવા જ ઈચ્છે. ગમે તે ભોગે પણ હું હોવો જોઈએ, મારું અસ્તિત્વ મટી ના જવું જોઈએ. અસ્તિત્વનો પ્રેમ છે ને, હોમળે પ્રેમ છે. એ ક્યારે પ્રેમ હોય? એ આનંદ સ્વરૂપ હોય તો જ પ્રેમ હોય ને. પ્રેમ હંમેશા આપણે સુખ મળે, દુઃખ મળે કોઈને પ્રેમ ના હોય, એ તો નક્કી જ છે. પ્રેમ શેના માટે હોય? સુખ માટે હોય. દુઃખ માટે ના હોય. પ્રેમ પ્રેમ ને સુખ એક જ વસ્તુ છે વેદાંતિન લોકો માટે. પેલા લોકો માટે જુદું હશે પણ નહીં તો પ્રેમ અને સુખ એક જ વસ્તુ છે. સુખ જ હંમેશા પ્રેમનો વિષય હોય, દુઃખ પ્રેમનો વિષય ના હોય. અને એ રીતે બધા પ્રાણીઓ એમ કહે છે જે મારાનો કોને કોઈ પણ આ વસ્તુ કહી શકે. અર્થાત પ્રાણી માત્રમાં જે આનંદ છે એ વાસ્તવમાં સમષ્ટિમાં આનંદ છે. આદિત્ય એટલે કોણ? દેવતા એટલે ઈશ્વર. ઈશ્વરમાં જે આનંદ છે એટલે આપણને એમ કે આપણે નાનકડા છે ને, પણ આનંદ પણ નાનકડો હશે. આપણે ઈશ્વરના અંશ છીએ ને. ભગવાન તો મોટો હોય, આપણે કોણ છે? એના અંશ છે, નાનકડા કણ. તો કે ના, આ ભગવાનને કોઈ દોડો કણ કણમાં વહેંચી તો શકાય જ નહીં. ભગવાન તો અવિભક્ત છે. એટલે આ નાનકડા જીવની અંદર પણ પૂર્ણપણે આનંદ રહેલો છે. એમના માનવું કે જીવ નાનકડો પણ આનંદ નાનકડો નથી. કીડીમાં એટલો જ રહેલો છે. પૂર્ણ મદ પૂર્ણ વિદમ. એ પૂર્ણ પરમાત્મા એ પૂર્ણ રીતે સર્વ રહેલો છે. એને કહ્યું શ્રેષ્ઠાયમ પુરુષે યશ્ચાસાવાદિત્ય સૈક.
આ પુરુષમાં, જીવમાં, વ્યક્તિમાં જે આનંદ છે, જે તત્વ છે, એ પરમાત્મામાં છે. મારે પરમાત્મામાં છે એ જામાં છે. એના માટે મારામાં પરમાત્મામાં એ દ્રષ્ટિએ કોઈ ફેર નથી. પછી એક આગળ વાક્ય કહે છે, બૃહદારણ્યક ઉપનિષદમાં તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મીતિ. આત્માનમેવાવેદ બ્રહ્મ વા ઇદમગ્રાસીદ તદાત્માનમેવાવેદ અહમ બ્રહ્માસ્મીતિ. જે પોતાને જીવ માને છે એ અજ્ઞાન અવસ્થામાં છે, જીવમાં ત્યારે બ્રહ્મ જ છે. તદાત્માનમેવાવેદ એને વળી એના નસીબ જોઈએ બધા પૂર્વ પુણ્યના ઉદયના કારણે કોઈક પરમ કારુણિક આચાર્યનો સંપર્ક થવાથી એનો ઉપદેશ પ્રાપ્ત થયો અને ત્યારે જ્ઞાન થયું. આત્માનમેવાવેદ એને પોતાની જાતને આત્માને જાણ્યો, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ રીતે પછી આગળ કહે છે, તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ અયમાત્મા બ્રહ્મ. તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ અયમાત્મા બ્રહ્મ. અપૂર્વમ આ બ્રહ્મની પહેલા કઈ નથી, અનપરમ બ્રહ્મ પછી કઈ નથી, અનંતરમ બ્રહ્મની અંદર કઈ નથી, બ્રહ્મ સિવાય. બ્રહ્મની પહેલા બ્રહ્મ સિવાય કઈ નથી, બ્રહ્મની પછી બ્રહ્મ સિવાય કઈ નથી, બ્રહ્મની અંદર બ્રહ્મ સિવાય કઈ નથી, અબાહ્યમ બ્રહ્મની બહાર બ્રહ્મ સિવાય કઈ નથી. એના પહેલા અને પછી, અંદર ને બહાર કોઈ ભેદ નથી. અયમા એવું બ્રહ્મ જો અયમાત્મા બ્રહ્મ, વાસ્તવમાં એ બ્રહ્મ જે સર્વ પૂર્ણ છે એ જ આત્મા છે. આ પ્રકારે આત્માને બ્રહ્મના એક્યનું પ્રતિપાદન કરનારા જે વાક્યો ઉપનિષદમાં છે એ બધા અહીંયા લઈને આ સૂત્ર સમજાવે છે. આપણે એને આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે સમાધિનિલયં મુનિम्.
सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनेत्रानन पादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्म जरादिशान्त्यै पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्यवस्थितः व्याख्या ચાલી રહી છે. શંકરાચાર્ય સમજાવી રહ્યા છે કે કેવી રીતે શ્રુતિ સ્મૃતિ પુરાણ સર્વશાસ્ત્રોમાં પરમાત્માનું નિરૂપણ થયું છે. પરમાત્મા એક અદ્વિતીય છે. કેમ એકમ દૈવતમ લોકે લોકમાં અર્થાત સર્વ વિદ્યા સ્થાનોમાં બધા શાસ્ત્રોમાં કયા એક અદ્વિતીય દેવનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અથવા જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એક અદ્વિતીય દેવ એ કોણ છે? તો કેવી રીતે સર્વશાસ્ત્રમાં વેદની સંહિતામાં પણ ઉપનિષદમાં પણ પુરાણોમાં પણ સ્મૃતિમાં પણ એ બધાનું તાત્પર્ય કે એક જ છે કે પરમાત્મા એક છે, અદ્વિતીય છે. પરમાત્મા જ માત્ર છે, ઈશ્વર જ છે, અન્ય કઈ જ નથી. જે કઈ છે તે ઈશ્વર છે. હું ઈશ્વર છું, તમે ઈશ્વર છો, જે છે તે ઈશ્વર જ છે. આમ ઈશ્વરને સમજવાનો છે. સ્વામી દયાનંદ મહારાજ કહે તે પ્રમાણે ઈશ્વરને કે એમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી કે ભગવાન છે હશે, એવું નહીં. ભગવાન આ બધે ભિન્ન હોય અને બીજા કોઈક પ્રદેશમાં કે લોકમાં હોય તો શ્રદ્ધાનો વિષય છે કે હા વૈકુંઠ નામનો લોક છે, ત્યાં ભગવાન નારાયણ વિરાજમાન હશે. એ આપણે અનુભવનો વિષય નહીં મળે, શ્રદ્ધાનો વિષય છે. તો જે અનુભવનો વિષય હોય એ સમજવાનો છે, એમાં શ્રદ્ધાની જરૂર નથી. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, આજે મકર સંક્રાંતિ છે, અનુભવનો વિષય છે. કદાચ મકર સંક્રાંતિ ન જણાતું હોય તો આપણે વિચાર કરીએ કે કેમ મને જણાતું નથી. કદાચ મકર સંક્રાંતિ મારા ખ્યાલ ખોટા હોય. હું માનતો મકર સંક્રાંતિ દાડ તો હોળી ખેલવાની, ધારો કે રંગ નાખવાનો, મને પતંગ ચડાવવા દેખાય છે. ત્યારે બી સમજવાની જરૂર છે કે ભાઈ જે દિવસ પતંગ મકર સંક્રાંતિ પતંગ ચડાવવામાં આવે, તમારો ભ્રમ છે સ્વામીજી કે એ દિવસે રંગની પિચકારી એ દિવસે ના હોય. આમ ઘણી વાર કોઈ વસ્તુ માટે આપણો ખોટો ખ્યાલ હોય તો વસ્તુ આપણી સમક્ષ હોય તો પણ આપણે ઓળખી ન શકીએ, કારણ કે એના વિશે આપણો ખોટો ખ્યાલ છે. તો ઈશ્વર વિશે પણ આપણા મનમાં બધા ખ્યાલો હોય અને તેથી ઈશ્વર સામે ઉભો હોય. એક જણ કે અમે તો ફલાણા અમારા સ્વામીજી ગીતા શીખવાડે જ કૃષ્ણ ભગવાન આવતો હોય નહીં. આમ સામે ઉભો હોય તો આપણે એને સ્વીકારી નહીં, કારણ કે આપણો ખ્યાલ જુદા જ છે. એટલા જ માટે શાસ્ત્રો કહે છે કે સામે ઉભેલો છે, દ્રશ્ય છે, જે દ્રષ્ટા છે, જે છે કઈ છે એ સર્વ ઈશ્વર છે. એવું કેમ હોઈ શકે? બસ એ કેમ હોઈ શકે એ સમજાવવાનું કામ શાસ્ત્રના આચાર્યોનું છે કે આપણને આ બધું વિવિધતા દેખાતી હોવા છતાં પણ, બધી જગ્યાએ પરિવર્તન દેખાતું હોવા છતાં પણ કેવી રીતે અદ્વિતીય પરિવર્તન રહિત એક નિર્વિકાર પરમાત્મા જ સર્વ છે. જ્યાં વિકાર દેખાય, વિવિધતા દેખાય, અનેકતા દેખાય એ બધું ખરેખર તો મિથ્યા છે, સત્ય નથી. આમ અનેકતાના વેશની અંદર એક જ ભાસી રહ્યો છે, અનેક પરિવર્તનના વેશમાં એ પરિવર્તન રહિત રહેલો છે, અનેક વિકારના વેશમાં નિર્વિકાર રહેલો છે. એ આપણે ઓળખ કરાવે છે કે વિકાર તો વેશ છે, અનેકતા તો વેશ છે, પરિવર્તન તો વેશ છે. આપણે વેશને સાચું ના માની લેવું જોઈએ. ભિખારી વેશ છે એનું કઈ સાચું સ્વરૂપ નથી, અને તેથી વેશને સત્યતા આપીએ તો એના વિશે મોટી ગેરસમજ જન્મે ને. અને તે ભગવાન માટે મહાન ગેરસમજ જન્મે છે, કારણ કે ભગવાન આવો વેશ પહેરીને આવ્યો છે. સીધે સીધો આવ્યો તો સીધી વાત છે, બસ સીધું સીધું આવે તો આપણે દેખાય નહીં. આ સચ્ચિદાનંદ અસ્થિ ભાતિ પ્રિય ક્યારે આપણે દર્શન વિશે થઈ જ ના શકે. એટલા જ માટે વેશ પહેરીને આવે તો જ આપણે દર્શન કરી શકીએ. એટલે વેશ પહેરીને આવ્યો તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત,
આ વેશનું સર્જન કરીને વેશમાં પ્રવેશ કર્યો. જેમ કે અભિનેતા વેશમાં પ્રવેશ કરે તેમ ભગવાને આપણે વેશમાં પ્રવેશ કર્યો. બરાબર, વેશને સાચું માનવાને કારણે એને આપણે ઓળખી શકતા નથી. એવું છે ને કે આપણે શ્રદ્ધા રાખીએ ખરા, તો શ્રદ્ધાનો અર્થ કે ભવિષ્યમાં ક્યાંક છે, બીજે ક્યાંક ભગવાન છે, એમ કરીને જે ભગવાન અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે એની તો એનો અનાદર થાય તો પછી એની ઉપેક્ષા થઈ જાય કે નહીં. જે છે એ ભગવાન છે, ત્યાં છે એ ભગવાન છે, અહીં પણ છે ભગવાન છે, ત્યાં પણ એક વેશ છે, આ છે પણ વેશ છે. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્વેહ. યદેવ અહીં છે અર્થાત આ ઉપાધિમાં છે, એ જ મૂત્ર અર્થાત પેલા દેવતાઓની કે એની ઉપાધિમાં છે, યદમૂત્ર એ ઉપાધિમાં જે છે વૈકુંઠમાં એ જ અહીં છે. શ્રેષ્ઠાયમ પુરુષે યસ્યાસાવાદિત્ય. આ પુરુષમાં અર્થાત વ્યક્તિમાં જે ચેતન રહેલો છે, આનંદ રહેલો છે, એ સમષ્ટિમાં રહેલો છે. આમ વ્યક્તિપણું સમષ્ટિપણું એ ચેતનમાં ભેદ નથી પાડતા. વ્યક્તિપણું ને સમષ્ટિપણું એ તો ઉપાધિમાં ભેદ પાડે, પરંતુ ચેતનમાં ભેદ ના પાડે. ભલે આપણે ઘટાકાશ કહીએ અને મોટું હોલનું આકાશ કહીએ, આ બધા વસ્તુઓ આકાશમાં ભેદ પાડતા નથી. કદાચ આપણે ન જાણતા હોઈએ કે ઘટને આપણે સત્યતા આપતા હોઈએ એટલે આપણે ઘટાકાશ જુદું ને પટાકાશ જુદું ને મઠાકાશ જુદું. જેમ ઘટપટ મઠ બધી ઉપાધિ આકાશમાં ભેદ કોઈ પાડતી નથી, તેવી રીતે આ બધા વ્યષ્ટિ સમષ્ટિ આ બધા નામરૂપ કોઈ ચૈતન્ય ભેદ પાડતું નથી. એ રીતે ચૈતન્યનું સ્વરૂપ સમજાવે છે કે આ બધા ભેદમાં અભિન્ન એ બધા આવશે શ્લોકો. એમ કરીને આપણને એક અદ્વિતીય પરમાત્માની ઓળખ આપે છે. અને જે વિષ્ણુ સહસ્રનામ છે, વિષ્ણુ ભગવાન છે, એ આ એક અદ્વિતીય પરમાત્મા એના 1000 નામ છે. એટલે જેના 1000 નામનો આપણો અભ્યાસ કરવાનો છે, જેનું વિવરણ કરવાનું છે, એ વિષ્ણુ કોણ છે? તો કે કિમેકમ દૈવતમ લોકે, લોકની અંદર જગતની અંદર વિદ્યાસ્થાનમાં આ એક અદ્વિતીય પરમાત્મા કયો છે, એ જ વિષ્ણુ છે. એટલે એની ઓળખ આપવા માટે, એનો પરિચય કરવા માટે આ બધા શ્લોકો નાખવામાં આવે છે. અત્યારે ચર્ચા ચાલી છે બ્રહ્મસૂત્ર. તમે કદાચ એનાથી બચી ના જાઓ એટલા માટે શ્રુતિ પણ આવી, વેદની સૃચાઓ પણ આવી, ઉપનિષદ પણ આવ્યા, પુરાણ પણ આવ્યા. હવે બ્રહ્મસૂત્ર એટલે 28 પાના પર કહ્યું, છેલ્લે બીજા પેરેગ્રાફ આપી છે, આત્મા એ તો ઉપગચ્છંતી ગ્રાહયંતી છે. બધા વિદ્યાસારે શ્રુતિ, શ્રુતિ અને પુરાણ અથવા તો શ્રુતિ, યુક્તિ અને અનુભવ. યુક્તિ એટલે કે ન્યાય, તો બ્રહ્મસૂત્ર ન્યાય ગ્રંથ કહેવામાં આવે છે. આત્મા એ તું એટલે કે ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે એ આપણને તર્કથી, દલીલથી, ન્યાયથી સમજાવે છે. બ્રહ્મસૂત્રનું કાર્ય શું છે કે ઉપનિષદોમાં જે ઉપદેશ કરવામાં આવ્યો છે આપણને તર્કથી કે દલીલથી કે બુદ્ધિથી, ન્યાયથી સમજાવે છે. એટલે જો ઉપનિષદમાં શું પ્રાપ્ત થાય આપણને આપી તો ઉપગચ્છંતી ગ્રાહયંતી છે. તો આ વિદ્વાનો કે મહાપુરુષો બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરે છે? આત્મા એ રીતે ઉપગચ્છંતી. મહાપુરુષો બ્રહ્મને આત્મા એ રીતે ઉપગચ્છંતી, એ રીતે પ્રાપ્ત કરે છે, એ રીતે જાણે છે. આપણને શું ખબર કે એ લોકો એવી રીતે જાણે છે? ગ્રાહયંતી છે, કારણ કે એ પ્રકાર ઉપદેશ પણ કરે છે. એટલે ઉપનિષદમાં આપણે જોઈએ છે કે જે અનુભવ વાક્યો છે, અર્થાત મહાપુરુષ અનુભવના વાક્ય હોય, અહમ બ્રહ્માસ્મિ, એમને દર્શન થતું હોય એ વાક્યોમાં કેવા છે? બ્રહ્મને એ લોકો આત્મરૂપે અનુભવી રહ્યા છે. અને જયારે ઉપદેશ કરે ત્યારે કીધું ઉપદેશ કરે છે તું બ્રહ્મ છે, અર્થાત જે શ્રોતા છે બ્રહ્મ છે, એ પ્રકાર ઉપદેશ થઈ રહ્યો છે. ઉપગચ્છંતી ગ્રાહયંતી છે. આત્મા એવમ શાસ્ત્રોક્ત એવમ શાસ્ત્રોક્ત લક્ષણ પરમાત્મા પ્રતિપત્તવ્ય है. તો શાસ્ત્રોક્ત લક્ષણ પરમાત્મા, શાસ્ત્રમાં જે લક્ષણ કહેવામાં આવ્યા એ પરમાત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, આ પ્રકારે શાસ્ત્રમાં જે લક્ષણ કહેવામાં આવ્યા એ પરમાત્માને કઈ રીતે જાણવાના છે? આત્મા એ હું છું એ પ્રકારે જાણવાનો છે. આત્મા એ તે ઉપાસિત, પરમાત્મા બ્રહ્મ આત્મા એ પ્રકારે જાણવાનો છે. તથા પરમાત્મા પ્રક્રિયાયામ જા બાલાહ આત્મત્વેન એનમ અભ્યુપગચ્છન્તિ. તો
તો એક વાક્ય અહીં ટાંકવામાં આવ્યું. આ વાક્ય અહીં કેમ ટાંકવામાં? કારણ કે બ્રહ્મસૂત્રની ચર્ચા ત્યાં ચાલે છે. બ્રહ્મસૂત્રમાં એના ભાષ્યમાં આ બધા વાક્યો આ પ્રકારની ચર્ચા છે. એ ચર્ચા અહીં લેવામાં આવી છે અમુક વસ્તુઓ વાત કરીને. તો કેવી રીતે ઉપનિષદની અંદર જાબાળ શાખાના જે અનુયાયીઓ છે એ કેવી રીતે કહે છે? ત્વમ વૈ અહમસ્મિ ભગવો દેવતે અહમ વૈ ત્વમસી. હે ભગવાન, હે દેવતા, ત્વમ વૈ અહમસ્મિ, આપ જ હું છો. આપ હું છું અને હું જ આપ છો. અહમ વૈ ત્વમસી, તું હું છું, હું તું છે. હે ભગવાન, આપ જ હું છો, હું આપ છું. ये दिव्य दिखाया सदगुरु ने, हाँ, टुकड़िया कहे और कुछ न दिखा, एक तू और मैं सब एक ही है. हर देश में तू, हर वेश में तू. हाँ, यह दिव्य दिखाया ये दिव्य दिखाया है जिसने, वो है सदगुरु की पूर्ण कृपा. टुकड़िया कहे कहीं और न दिखा, बस तू और मैं सब एक ही है. हर देश में तू, हर वेश. है यह रंगभूमि, ये विश्व रंगभूमि, विश्वधरा तेरी रंगभूमि, विश्वधरा तेरी रंगभूमि. हर खेल में मेल में तू ही है. बस तू જ તું. તું સાગરમાંથી ઉઠ્યો, વાદળ બન્યો, વરસાદ પડ્યો, નહેરો બન્યો, એમાંથી નદીઓ બની. તેરે રૂપ અનેક, તું એક ही तेरे, हाँ, તારા અનેક રૂપ છે, બધામાં એક જ છે. ચીંટીથી માણીને, અણુથી માણીને, પરમાણુથી માણીને તું મહાન વૃક્ષ અને પર્વત સુધીનો બની ગયો. સૌંદર્ય પેરા તું એક હે, બધામાં તારું સૌંદર્ય એક જ છે. પછી કીડી હોય, અણુ હોય, પરમાણુ હોય, વૃક્ષ હોય, પર્વત હોય, બધામાં અનેકમાં પણ તારું સૌંદર્ય તો એક જ છે. બધા મહાપુરુષો ગાતા હોય તો ઉપગચ્છંતિ. ત્વમ અહમસ્મિ ભગવો દેવતે અહમ વૈ ત્વમસી. હે ભગવાન, હે દેવતા, તમે જ હું છો અને હું જ તમે છે. તો અન્યેપી, માત્ર એક જ ઉપનિષદમાં કે એક જ શાખામાં નહીં, બીજી શાખામાં પણ આ પ્રકાર જ કહેવામાં આવ્યું. યદેવેહ તદમુત્ર યદમુત્ર તદન્યઃ. અહીં છે તે ત્યાં છે, ત્યાં એટલે કે ઈશ્વરમાં સમષ્ટિમાં ત્યાં છે. અહીં ચેતન છે તે ત્યાં છે, ત્યાં છે એ જ ચેતન અહીં છે. ભલે ને હું દેવદત્ત હોઉં, ભલે ને ગમે તેવો હોઉં, તુચ્છ છું, અલ્પ છું. જે ચેતન છે એ મહાન છે. અલ્પતા આપણામાં છે નથી એવું નહીં. કયા સ્તરે અલ્પતા છે? શરીરના સ્તરે, મનના સ્તરે, ઉપાધિના સ્તરે. એને કઈ પૂર્ણ કહેવાની જરૂર નથી. પણ એ અલ્પતા છે વાસ્તવમાં આત્માની ચેતનની પૂર્ણતાની ઉપર કોઈ આંચ, એના કારણે આંચ નથી આવતી. મહાન વસ્તુ એ છે ને કે કીડીની અંદર પણ એક પૂર્ણ પરમાત્મા છે. ચીંટી से भी अणु परमाणु बना, ये पूर्ण परमात्मा कीड़ी बनी गयो, अणु बनी गयो, परमाणु बनी गयो. એમ કઈ નાનો નથી બની ગયો. એ પૂર્ણ જ કીડી રૂપે, અણુ રૂપે, પરમાણુ રૂપે બધા રૂપે હાથી રહ્યો છે. એ મહત્વનું છે. એનો વિભાગ થઈ ગયા, ટુકડા થઈ ગયા હોત તો પછી ગયો, એવું નથી. અને ત્યાં જે છે સમષ્ટિમાં તે જ અહીં છે, અહીં છે તે જ ત્યાં છે. એક નાનકડી તુચ્છ વ્યક્તિમાં છે, મહાપુરુષમાં છે, મહાપુરુષમાં છે, એ એમાં છે. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાદિત્ય સેક. આ પુરુષમાં વ્યક્તિમાં જે છે, આદિત્યમાં, સૂર્યમાં, સમષ્ટિમાં છે, એક જ છે. તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિ. તો એ અજ્ઞાની પુરુષ જયારે જ્ઞાન થયું ત્યારે એના આત્માનું જ્ઞાન થયું, હું બ્રહ્મ છું. તદેત બ્રહ્મ અપૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ અયમાત્મા બ્રહ્મ સર્વાનુભૂ. તદેત બ્રહ્મ, એ બ્રહ્મ જે છે તે અપૂર્વમ અનપરમ તદ બ્રહ્મ સર્વાત્મ સ્વરૂપમ સ્વભાવતઃ
અવિદ્યા સર્વાત્મકમેવ પ્રાપ્તમ. ખરેખર તો એ બ્રહ્મ જે સર્વાત્મા છે, અજ્ઞાનને કારણે અસર્વ માને છે. અપૂર્વમ, એને કોઈ કારણ નથી. અનપરમ, એને કોઈ કાર્ય નથી. એની પહેલા કાંઈ નથી, એની પછી કાંઈ નથી, એની અંદર કાંઈ નથી, એની બહાર કાંઈ નથી. એના અંદર પણ, બહાર પણ, પહેલા પણ, પછી પણ, એ બધા પ્રકારના ખ્યાલ છે. મુક્ત સર્વાનુભવ, તો જે સર્વ અનુભવ કરનાર છે. ટૂંકમાં દરેક વ્યક્તિમાં જે દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, કર્તા, ભોગતા, સુખી દુઃખી જીવ, એ પરમાત્મા જ છે. પછી આગળ વાંચીએ 19 પાના પર 7મી પંક્તિમાં. સવા એષ મહાનજ આત્મા અજર અમર અમૃત અભય બ્રહ્મ ઇત્યેવમાદયઃ આત્મત્વોપગમાદ દ્રષ્ટવ્યઃ. સવૈ વેદાંત વેદ્ય બધા ઉપનિષદો પ્રતિપાદન કરે છે એ પરમાત્મા એશ. જે લોકોને સંસ્કૃત થોડું આવડે છે એ લોકો જાણે સહ અને એશ. સહ એટલે તે, એશ એટલે આ. તે સર્વનામ આપણે કોને મળે વાપરીએ? જે પરોક્ષ છે તે આપણે કોને મળે કહીએ? જે નજર સમક્ષ નથી. તે ઉભી થાય એમ ના કે તું ઉભી થાય એમ કહીએ. એમ કહે તો તું કોને મળે કહીએ? જે નજર સમક્ષ અનુભવનો વિષય, તે જે આપણા અનુભવનો વિષય નથી. સહ એશ આ, આમ બે સર્વનામ વાપર્યા. તે જે આ છે એમ કહીને બેની એકતા કહી દીધી. તે જે આ છે તે એટલે પરમ બ્રહ્મ, પૂર્ણ પરમાત્મા. એશ જે આ એટલે કે આપણને પરોક્ષતા અનુભવાઈ રહ્યો છે આત્મા. આત્મા એટલે કોણ? નજીકમાં નજીક, પ્રત્યક્ષતમ, સર્વાંતર, નજીકમાં નજીક આત્મા. એકો છે મહાન, દેશાદિ પરિચ્છેદ શૂન્ય સર્વગત. એ બ્રહ્મ જે આત્મા છે વાસ્તવમાં મહાન છે, સર્વવ્યાપી છે. એમાં એવું કોઈ સ્થળ ના હોય જ્યાં પરમાત્મા ના હોય, સર્વત્ર વ્યાપ્ત છે. અજર જરા રહિત, એનો કોઈ ઘડ પણ નથી આવતું. ભગવાન આટલો જૂનો છે, પુરાણ છે, તો કેવો થઈ ગયો હશે? કોઈ કલ્પના કરે ભગવાનને તો દાઢીવાળી કેટલી લાંબી થઈ છે. એટલે ક્રિશ્ચન લોકો કલ્પના કરે ભગવાનનું, ધારો કે એ લોકો કલ્પના તો આવી વૃદ્ધ માણસ હોય, ખૂબ લાંબી બધી દાઢી હોય, સફેદ દાઢી જાતની કલ્પના કરે. નહીં, અજર અમર, એને વૃદ્ધાવસ્થા ના આવે, એને મૃત્યુ ના આવે. અમૃતમ અમૃત અભય, આનંદ સ્વરૂપ છે. અભય, અભય કેમ છે? પરમાત્મા અભય સ્વરૂપ છે, એના સિવાય કોઈ છે નહીં. એટલે જો બીજું હોય ને, દ્વિતીયાદ્વય ભયમ ભવતી, જ્યાં આપણા સિવાય બીજું કોઈ હોય તો હંમેશા ભયની સંભાવના રહેલી છે કે પરમાત્માને આપણે અન્ય રૂપે જાણતા હોઈએ તો ભય જન્મે. અભય, અભય એટલે એક અદ્વિતીય બ્રહ્મ. બ્રહ્મ એટલે જે બૃહત અર્થાત સર્વવ્યાપી છે, મહાન છે, સર્વ પરિચ્છેદ અર્થાત સર્વ મર્યાદા રહિત છે. આ પ્રકારે મહાપુરુષો બ્રહ્મને કેવી રીતે જાણે છે? તો સવા એશ મહાન આત્મા, એક જ વાક્યમાં આત્મા પણ આવે ને બ્રહ્મ, એવો વાક્ય કહેવામાં આવે કે આત્મા એટલું ઉપગંત એ લોકો બ્રહ્મને આત્મરૂપે જાણે છે. એટલે ઉપનિષદ એવો વાક્યો કહેવામાં આવ્યા જેમાં બ્રહ્મને સ્પષ્ટતયા આત્મરૂપે કહેવામાં આવ્યો. સવા એશ મહાન અજહ આત્મા અજર અમૃત અમર અમૃતો અભય બ્રહ્મ, અથવા અયમ આત્મા બ્રહ્મ. આમ આત્માને બ્રહ્મ રૂપે જાણે છે, બ્રહ્મને આત્મરૂપે જાણે છે. ઇત્યવમાદયઃ આત્મત્વોપગમાઃ દ્રષ્ટવ્યઃ. આજે ભારે દિવસ છે, કોઈ કશે અડકશો નહીં ભાઈ. ઇત્યવમાદયઃ આત્મત્વોપગમાઃ દ્રષ્ટવ્યઃ. આ એવા અનેક બધા વાક્યો છે જે સ્પષ્ટ થાય છે કે મહાપુરુષો બ્રહ્મને કેવી જાણે છે? આત્મરૂપે જાણે છે. પછી આવે કહે છે, એ સૂત્ર સમજાવે છે
ગ્રાહયંતિ ચ બોધયંતિ ચ આત્મત્વેન ઈશ્વરમ વેદાંત વાક્યાની. તો એ લોકો શું જાણે છે એનું વર્ણન ઉપનિષદમાં આવે ત્યારે સ્પષ્ટ થાય છે કે એ લોકો બ્રહ્મને આત્મારૂપે જાણે છે. અને ઉપનિષદ આપણો ઉપદેશ કરતો હોય ત્યારે કહે છે બ્રહ્મનો આત્મારૂપે જ ઉપદેશ કરે છે. ગ્રાહયંતી છે અર્થાત બોધયંતી છે અને ગ્રહણ પણ એમ કરાવે છે, બોધ પણ એક પ્રકારનો કરાવે છે. આત્મત્વ ને ઈશ્વરમ વેદાંત વાક્યાની. આ વેદાંત વાક્યો છે એ ભગવાનને પરમાત્માને આત્મરૂપે આપણને ઓળખાવે છે, જણાવે છે. તો કેટલાક વાક્યો કહે છે એષ તો આત્મા અંતર્યામ્યમૃતઃ યન્મનસા ન મનુતે યેન આહુર્મનોમતં તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નેદં યદુપાસતે તત્સત્યં સ આત્મા તત્વમસી ઇત્યેવમાદીની. તો કહે છે એ છે તે આત્મા અંતર્યામી અમૃત બૃહદારણ્યક ઉપનિષદ ઋષિને પૂછવામાં આવ્યું યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ ય આત્મા સર્વાંતર તન્મે વ્યાચક્ષવેતી. જે સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ છે, જે સર્વ અંતરતમ આત્મા છે એની વ્યાખ્યા કરો. ત્યારે કહું એશ તે આત્મા અંતર્યામી અમૃત. તારો આત્મા છે જે અંતર્યામી છે એ અમૃત છે, અમર છે. એટલે અમૃત એટલે અમર, અમર એટલે બ્રહ્મ. કાળની મર્યાદા પર એટલે કે દેશની મર્યાદા પર, સર્વ મર્યાદા પર બ્રહ્મ જે છે એ જ વાસ્તવમાં અંતર્યામી છે, અંદર રહીને સર્વ નિયમન કરનાર છે. તારો આત્મા જે છે ને એ અંતર્યામી છે. તારો આત્મા જગતમાં બધે રહીને નિયમન કરનાર છે. જે પૃથ્વીમાં રહીને પૃથ્વીનું નિયમન કરે, જેને કારણે પૃથ્વી પોતાના ધોરણનું અતિક્રમણ ના કરી શકે. જે જળમાં રહીને, અગ્નિમાં રહીને, વાયુમાં રહીને, બધે જ એક એક વસ્તુમાં રહીને એ દરેક નિયમન કરતો હોય. એ વીજળીમાં પણ રહેલો હોય, સૂર્યમાં, બધે જ રહેલો હોય. એટલા જ કારણે આ બધા તત્વો પોતપોતાના ધર્મનું પાલન કરતા હોય છે. કારણ કે પેલો રહેલો છે, નિયંતા રહેલો છે. આમ કોઈ બરોબર દંડો લઈને ઉભો રહ્યો તો આપણે બધા આજ્ઞાંગિત સેવકને કામ કરીએ ને. જ્યાં થોડોક સજાનો ડર હોય ત્યાં બધા લોકો આમ બરોબર વર્તે, સીધા ચાલે. જેવી રીતે જગતના બધા તો સીધા ચાલતા હોય છે, કોઈ વાંકું ચાલતું નથી. કેમ? કારણ કે એ દંડ લઈને પરમાત્મા ઉભો છે. ક્યાં ઉભો છે? ત્યાં નથી ઉભો, અંદર, પૃથ્વીની અંદર જ ઉભેલો છે. જળની અંદર, વાયુની અંદર, પ્રાણી માત્રની અંદર, જળ છે સર્વમાં. અંતઃસંયમયતી, અંદર રહીને નિયમન કરેલો છે. કે તારો આત્મા તો અંતર્યામી છે, અમૃત છે, અર્થાત અમર છે, બ્રહ્મ છે. પછી કેનોપનિષદમાં આવશે, થોડા વખતમાં જ આવશે. યન મનસાન મનુતે યેન આહુર મનોમતમ. હમણાં એક મંત્ર ચાલે છે ને, યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. જે વાણી વડે પ્રકાશિત ના થઈ શકે, પણ જેને કારણે વાણી પ્રકાશિત થાય છે, કે જેને કારણે વાણી પોતાના વિષયને પ્રકાશિત કરે છે, એ પ્રકાર એક પછી એક નિષેધ કરશે. યન મનસાન મનુતે, મન વડે જેનું મનન ના થઈ શકે. યેન આહુર મનોમતમ, તે લોકો એમ કહે છે કે યેન મન મતમ ઇતિ આહુહુ, જેને કારણે મનનું મનન થાય છે. મન જેનું મનન ના થઈ શકે, મન વડે જેનું મનન ના થઈ શકે, પણ જેને કારણે મનનું મનન થાય છે, તો જેને કારણે મન મનન કરી શકે છે એ બ્રહ્મ છે. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નિદમ યદ ઉપાસતે. આ જેની ઉપાસના કરો છો ઇદમ તરીકે, તમે ભિન્ન રૂપે જેની ઉપાસના આરાધના કરો છો એ બ્રહ્મ નથી, પરંતુ મન વડે જેની ઉપાસના ના થઈ શકે, પરંતુ જેને કારણે મન ઉપાસના કરી શકે એ બ્રહ્મ. એવું કોણ? તું જ. આત્મા કહેવાનો બીજી રીતે કહેવાનો છે.
કેનોપનિષદમાં તું બ્રહ્મ છે એની કહેવાની જુદી રીતો છે. અન્ય દેવ તદ્વેદાત અસો અવિરાદ અધિ એવું કહ્યું. પછી બીજી પણ કહે છે કે જેનું મન વડે મનન ના થઈ શકે પણ જેને કારણે મન મનન કરી શકે છે એ આત્મા બ્રહ્મ છે, તું બ્રહ્મ છે. આમ આવી રીતે ઉપનિષદ આપણને જોઈએ છે કે આપણને બોધ કરે છે, ઉપદેશ કરે છે, પણ બ્રહ્મનો આત્મરૂપે બોધ કરે છે. અર્થાત બ્રહ્મના આત્મા જુદા નથી, ઈશ્વરના આત્મા જુદા નથી, પછી બધું એક જ થઈ ગયું. દ્વૈત એટલે હું જુદો અને ઈશ્વર જુદો. ઈશ્વર જુદો એટલે જગત પણ જુદું, કારણ કે ઈશ્વર તો જગતનો નિમિત્ત ઉપાદાન કારણ છે, સર્જન કરનાર પણ છે ને સર્જન પણ છે. ઈશ્વર જુદો હોય તો જગત પણ જુદો થઈ જાય, કોઈ ઈશ્વર વાસ્તવ અભિન્ન હોય તો જગત પણ અભિન્ન થઈ ગયું. તો જીવ જગત ને ઈશ્વર બધા અભિન્ન થઈ ગયા. તો કોઈ પછી વાંધો પાડ્યો, તમે કહો કે તું બ્રહ્મ છે એટલે કે માની નહીં લેવાનું. તો એ પ્રશ્ન કહે છે આગળ, નનુ પ્રતીક દર્શનમ ઇદમ વિષ્ણુ પ્રતિમા ન્યાયેન ભવિષ્યતે. તો ઘણી વાર કહેવામાં આવે કે આ પ્રતિમા વિષ્ણુ છે, આ શાલિગ્રામ વિષ્ણુ છે. લો આ કૃષ્ણ ભગવાન આપું છું, આપણે લાલો આપે અને કે આ કૃષ્ણ આપું છું એવું. ત્યાં પણ એ પ્રતિમાને કૃષ્ણ કહેવામાં આવ્યા, ત્યાં આગળ પણ પેલા શાલિગ્રામ ને વિષ્ણુ કહેવામાં આવ્યા. એટલે કે થઈ ગયું. તો ઉપાસના માટે કહેવામાં આવ્યું, ધ્યાન માટે, પૂજા માટે, ઉપાસના માટે કહેવામાં આવ્યું. એટલે કે મુખ્ય અર્થમાં સમજવાનું નહીં. કહેવાનો ભાવ એ છે કે આ રીતે આપણને આ રીતે જયારે બે વસ્તુ એક જ છે એવું કહેવામાં આવે ત્યારે ઘણી વાર મુખ્ય અર્થમાં એક ના હોય, ગૌણ અર્થમાં એક હોય. મુખ્ય અર્થમાં એક એટલે શું, બંને એક જ છે. પેલો દેવદત્ત જો એ જ આ છે, એ જયારે કહેવામાં આવે ત્યારે એક બંને એક જ છે. પણ એમ જયારે કહેવામાં આવે કે આ પ્રતિમા વિષ્ણુ છે ત્યારે પ્રતિમા અને વિષ્ણુ તો ક્યાં સર્વવ્યાપી, પ્રતિમા તો આટલી બે એક ના હોય શકે, એ ગૌણ અર્થમાં એક છે. ટૂંકમાં આપણને ધ્યાન માટે, ઉપાસના માટે, પૂજા માટે, આરાધના માટે કહેવામાં આવે, જેથી આપણે પ્રતિમા વિષ્ણુ દ્રષ્ટિ કરીએ, લાલામાં આપણે શ્રી કૃષ્ણ દ્રષ્ટિ કરીએ અને એ પ્રકારે એની પૂજા કરીએ. પૂજા કોની કરીએ? લાલાની, પ્રતિમાની પૂજા કરીએ. ભાવના કઈ હોય? કૃષ્ણની. પણ એમાં શું થઈ ગયું, પૂજા પ્રતિમાની થાય છે એટલે એ મુખ્ય થઈ ગઈ અને કૃષ્ણ ગૌણ થઈ ગયા. આવું જયારે દ્રષ્ટિ કરવામાં આવે ને, છે ખરેખર કોણ ત્યાં? પ્રતિમા. આપણી ભાવના દ્રષ્ટિ છે કે આ કૃષ્ણ છે. હવે મુખ્ય કોણ થઈ ગયો? પ્રતિમા થઈ ગઈ ને. કારણ કે બધું તમે ધારો કે અલંકાર બનાવો તો કયા માપના બનાવો છો? ભગવાન તો 6 ફૂટ ઊંચા હોય તો 6 ફૂટના અલંકાર બનાવો છો, આટલું હોય લાલા એના એટલા બનાવો ને. અને એના પેલા વસ્ત્રો બનાવો આટલા જ બનાવો ને. એમાં શું થઈ ગયું, આ આરાધનામાં કે પૂજા મુખ્ય થઈ ગઈ અને ભગવાન ગૌણ થઈ ગયા. તો પેલી વ્યાકરણની ભાષામાં કહી ગયા. એટલે કે આવી જાતનો ઉપદેશ છે, તત્વમસી તું બ્રહ્મ છે એમ જયારે કહેવામાં આવે ત્યારે એવું નથી કે તું મુખ્ય અર્થમાં બ્રહ્મ છે, તું ભાવના કર કે હું બ્રહ્મ છું. એ ભાવના કરીશ ને તું પવિત્ર થઈશ, પણ એવી ભાવના કર. ખરેખર તું તો જીવ જ છે, પણ તારામાં તો કઈ સરખામણી હોવી જોઈએ ને, એનો ઉપદેશ ના થાય. એટલે આ શાલિગ્રામમાં અને ભગવાન નારાયણમાં કઈ સરખામણી છે? બધું રબરના શ્યામ છે. પછી શાલિગ્રામમાં પણ હવે ચક્ર વગેરે એવા ચિહ્નો જોવા મળે છે જે ભગવાન ધારણ કરતા હોય છે. એ માટે આપણે કહેવામાં આવ્યું કે આમાં નારાયણ વિષ્ણુની દ્રષ્ટિ કરો. લડ્ડુ ગોપાલ બહુ કૃષ્ણ ભગવાન આવા જતા, આવા નાના તારા આવી રીતે ઘૂંટણીએ ભરતા હતા અને હાથમાં લાડુ કે પછી પેલો માખણનો લોંદો લઈને આમ જતા હશે એવી જાતનું. તો એ પ્રકારની આપણી સામે પ્રતિમા છે, એમાં ભગવાનની ભાવના કરવાની કઈક સરખામણી હોવી જોઈએ. એમને એમ ના કે માઇક્રોફોનમાં તમે કૃષ્ણ દર્શન કરો કે તો આપણે સમજી ના, કારણ કે એમાં કોઈ માઇક્રોફોનમાં કૃષ્ણ એવું કે દેખાતું નથી આપણને. એટલે કંઈક સાદુરૂપ અર્થાત કંઈક સમાનતા હોય તો જ કહી શકાય, તો પૂરેપૂરી સમાનતા નહીં. પૂરેપૂરું હોય તો મુખ્ય અર્થમાં થઈ જાય. તો શું છે, કંઈક સમાનતા છે. આમના હાથમાં મુરલી છે, આપણા લાલાના હાથમાં ભગવાનના હાથમાં મુરલી છે. લાલા પણ મોર પીંછ પહેરે છે, એ મોર પીંછ પહેરે છે. લાલાના હાથમાં માખણ છે, એમના હાથમાં માખણ. એમ અભિજાતની સમાનતા હોવાના કારણે આપણે એવો ઉપદેશ કરવામાં આવે કે આમાં ભગવાન કૃષ્ણ દ્રષ્ટિ કરો.
દ્રષ્ટિ એટલે જેની દ્રષ્ટિ થાય ગૌણ છે, જેના પર દ્રષ્ટિ થાય મુખ્ય છે. એવું કહે છે કે આ તો તને જયારે કહેવામાં આવે કે તું બ્રહ્મ છે ત્યારે એ મુખ્ય અર્થમાં નહીં, તું પણ ચેતન છે, નાનકડો ચેતન. અને ભગવાન કેવો છે? પૂર્ણ ચેતન, સર્વવ્યાપી ચેતન. એમ કરીને તારામાં ભગવાન સરખામણી છે, માટે તને કહેવામાં આવે છે તું બ્રહ્મ છે. તો કે મુખ્ય અર્થમાં બ્રહ્મ નથી. એટલે આવો ઉપદેશ કરવામાં આવે ત્યારે આવો અર્થ પણ થઈ શકે. જો આ બધું ધ્યાન રાખશો ને તો પછી તમે જયારે શિબિરમાં આવશો ને આ બધી વસ્તુઓ આવશે, દક્ષિણામૂર્તિ વગેરે બધાની અંદર. આવો પ્રશ્ન કર્યો કે તત્વમસી મહાવાક્ય બધું છે એનો શું અર્થ કરવાનો? મુખ્ય તમે તું ખરેખર બ્રહ્મ છે કે પછી બ્રહ્મની ભાવના કર, કઈ બ્રહ્મ નથી? તો એનો ઉત્તર આપે છે તદયુક્તમ ગૌણત્વ પ્રસંગાદ વાક્ય વૈરૂપ્યાચ. તદયુક્તમ, તમે જે કહો છો કે ઉપનિષદમાં યજ્ઞનો ઉપદેશ કરવામાં આવે ત્યારે ગૌણ અર્થમાં છે એવું નથી, કારણ કે ગૌણત્વ પ્રસંગાદ આ બ્રહ્મ ગૌણ બની જાય. તું બ્રહ્મ છે. સ્વામી દયાનંદ મહારાજ કહે ને કે મને આજે દર્શન થયા, ભગવાનના દર્શન થયા. ક્યારે? સવારે 10 વાગે. ભગવાન ક્યાં ગયા? ભગવાન તો ક્યાં? ભગવાન આવે ને જાય અને આપણે રહી જઈએ તો મુખ્ય કોણ થયું? હું મુખ્ય તો ભગવાન આવનારા જનાર થાય ને, તો ગૌણ થઈ ગયા ને. એ તો આયારામ ગયારામ થઈ ગયા, હું તો શું ત્યાં ત્યાં રહી ગયો. એમ ભગવાન જો દર્શનના વિષય હોય, આપણા કરતા ભિન્ન હોય, તો આપણા મનમાં જયારે વૃત્તિ ઉઠે ત્યારે ભગવાન દર્શન થાય, ન ઉઠતા જતા રહે. તો એ રીતે ભગવાન ગૌણ થઈ ગયા, દૃશ્ય ગૌણ થઈ ગયું, દ્રષ્ટા મુખ્ય થઈ ગયો. અંતે રીતે ગૌણત્વ પ્રસંગાત આ પ્રકારે ભગવાન જો માત્ર ભાવનાનો જ વિષય હોય તો ગૌણ બની જાય, ત્યારે અહીં તો બ્રહ્મ મુખ્ય છે. વાક્ય વૈરૂપ્યા છે. ઐક્ય ઉપદેશના જે વાક્ય હોય છે એનું રૂપ એક પ્રકારનું હોય છે, એનું ઉપાસના વાક્ય છે એનું રૂપ જુદા પ્રકારનું છે. એ કેવી રીતે સમજાવે છે? યત્ર હિ પ્રતીક દૃષ્ટિ અભિપ્રેયતે સકૃદેવ તત્ર વચનમ ભવતિ. યત્ર હિ પ્રતીક દૃષ્ટિ અભિપ્રેયતે, જ્યાં આપણને બોધ કરનારો ઉપદેશ અભિપ્રાય એવો હોય કે આ તો માત્ર દ્રષ્ટિ છે એટલે એમાં ભાવના જ કરવાની છે, ત્યારે સકૃદેવ તત્ર વચનમ ભવતિ, તે એક જ વાર કહેવામાં આવે. કેવી રીતે કહે છે? યથા મનો બ્રહ્મ આદિત્યો બ્રહ્મ ઇતિ. સૌ કહેવામાં આવે કે મન બ્રહ્મ એટલે શું છે કે મન પર તમે બ્રહ્મની દ્રષ્ટિ કરો અને મન જાણે કે બ્રહ્મ એ પ્રકારની ભાવના કરીને એની ઉપાસના કરો. આદિત્યો બ્રહ્મ, આદિત્ય જાણે બ્રહ્મ હોય, ભગવાન હોય, પ્રકારની ભાવના કરો અને એ રીતે એની આરાધના કરો. તો એમાં આવું જ કહેવામાં આવે. સકૃદેવ વચનમ ભવતિ, એક જ વાર કહેવામાં આવે કે મન બ્રહ્મ છે, આદિત્ય બ્રહ્મ છે. તો પછી ઐક્યનો ઉપદેશમાં શું ફેરવાય છે? તો કહે છે ઇહ પુનઃ ત્વમહમસ્મિ અહમ વૈ ત્વમસી ઇત્યાહ. અહીં શું કે જો તુમ અહમસ્મિ, આપ હું છો, અહમ ત્વમસી, હું આપ છો, તમે હું છો અને હું તમે છો. એમાં શું કહ્યું? મન બ્રહ્મ છે. બ્રહ્મ મન છે નથી કહેતા, મન બ્રહ્મ છે. એટલે આ શાલિગ્રામ નારાયણ છે, નારાયણ શાલિગ્રામ છે નથી કહેતા. જો મુખ્ય અર્થમાં ઐક્ય હોય તો આ શાલિગ્રામ નારાયણ છે, નારાયણ શાલિગ્રામ છે એવું કહે તો સમજીએ કે મુખ્ય અર્થમાં ઐક્ય. શું કહે છે? શાલિગ્રામ નારાયણ છે, નારાયણ શાલિગ્રામ છે નથી કહેતા. અહીં તો શું કહે છે? તું બ્રહ્મ છે અને બ્રહ્મ તું, તું હું છે, હું તું છે. એ શું થઈ ગયું કે જે તું છે તે જ હું છે, હું છે તે જ તું છે. એમાં ભાવના નથી, એમાં દ્રષ્ટિ નથી, એમાં તો જ્ઞાન છે. તુમ અહમસ્મિ અહમ વૈ ત્વમસી ઇત્યાહ. અહીં તો અને આવી રીતે વ્યતિહાર કહેવામાં આવે છે. વ્યતિહાર એટલે શું કે ઘણી રસાયણ શાસ્ત્રમાં પેલું સમીકરણ હોય ને એને બંને બાજુ આમ એરો દોરવામાં આવે. આમથી આમ પણ જાય, આમથી આમ પણ જાય. એવી રીતે હું બ્રહ્મ છે, બ્રહ્મ અતઃ
પ્રતીક શ્રુતિ વૈરૂપ્યાદ અભેદ પ્રતિપત્તિ. તેથી પ્રતીક શ્રુતિ વૈરૂપ્યાદ, પ્રતીક શ્રુતિ એટલે મનોબ્રહ્મ, આદિત્યો બ્રહ્મ, એમ જયારે પ્રતીક તરીકે ઉપદેશ કરવામાં આવે ત્યારે વચન એક પ્રકારનું હોય છે, અને ઐક્યનો ઉપદેશ કરવામાં આવે ત્યારે વચન જુદા પ્રકારનું હોય. પેલામાં એક જ બાજુનું વચન હોય કે મન બ્રહ્મ છે, અહીં તો તું બ્રહ્મ છે, બ્રહ્મ તું છે, એ પ્રકારે કરવામાં આવે છે. માટે આ વાક્યો જુદા પ્રકારના છે, ઉપદેશ જુદા પ્રકારનો છે. તેથી આ વાક્યમાં આપણે પ્રતીકના ની કલ્પના ન કરી શકીએ. મુખ્ય અર્થનો ઐક્યનો ઉપદેશ છે. તદુપરાંત ઉપનિષદમાં વારંવાર આ દ્વૈત દૃષ્ટિ નિંદા પણ કરવામાં આવે. એ કહે છે ભેદ દૃષ્ટિ અપવાદાચ, અપવાદ નિંદા, ભેદ દૃષ્ટિ નિંદા પણ કરવામાં આવે ઉપનિષદમાં. કહે છે તથા હિ યહ અન્યામ દેવતામ ઉપાસ્તે અન્યોસૌ અન્યોહમસ્મીતિ ન સ વેદ યથા પશુ. તો બૃહદારણ્યક કહે છે અથ ये अन्याम देवता उपासते, તું જે દેવતા અને ઈશ્વરને પોતાના કરતા ભિન્ન રૂપે જોઈને એની ઉપાસના કરે છે, આરાધના કરે છે. કેવી રીતે? અન્યો અસૌ અન્યો હમસ્મી, ભગવાન જુદો છે, હું જુદો છું. એ પ્રકારે જયારે ભગવાનની દ્રષ્ટિ કરે કે ભગવાનની ઉપાસના કરે, આરાધના કરે ત્યારે ન સવેદ, એ જાણતો નથી. એ ભગવાને જાણતો નથી ને પોતાને જાણતો નથી. જાણતો નથી એટલે ભગવાને જાણતો તો જાણતો, ભગવાન કઈ ત્યાં માત્ર નથી, બધે જ. હું ને જાણતો ખબર, હું માત્ર અંદર નથી, બધે જ. આમ જયારે કોઈ માણસ ભગવાનને પોતાના કરતા જુદો માને ત્યારે એનો અર્થ એ થયો કે એ ભગવાને જાણતો નથી અને પોતાને જાણતો નથી. ન સવેદ યથા પશુ, જેમ પેલું પશુ ન જાણતું હોય તેમ આ પણ પશુ જેવો જ છે. યથા પશુ દેવાનામ, એ દેવતાઓનો પશુ જેવો છે. મજા પડી જાય દેવતાઓને. જયારે દેવતાઓને આપણા કરતા જુદા માનવામાં આવે અને આપણે એમના કરતા જુદા માનીએ ત્યારે એમને મજા પડી જાય કે આપણો લાભ પૂરેપૂરો લેવાય. પછી શું છે, આપણે બહુ જરૂરિયાત વાળા હોઈએ ને, હું તો ભગવાન નથી, હું તો તુચ્છ જલ પછું. અનેક જરૂરિયાત માટે કોની પાસે જવું પડે? જરૂરિયાત પૂરી કરવાનું તો દેવતા પાસે જવું જ પડે ને. દેવતાઓ કે સારું કર, આટલું કર, પેલું કર, ફલાણું કર, ઢીકણું કર, આપણે કરીએ જ ને. જોશી પાસે તો જોશી શું કહે છે તમને? ચંદ્રની વીંટી પહેરો, સોમવારે આમ કરો, સફેદ મનોહાન દાન કરો, પેલું આ કરો. મોટું લાંબુ અત્યારે ડોક્ટરો છે દવા પ્રિસ્ક્રિપ્શન લાંબુ લિસ્ટ આપે છે, પેલા લાંબુ લિસ્ટ આપી છે તમને. 1 વર્ષ સુધી તમે બરોબર કામમાં રહો, કઈ વાત. એના કરતા પેલો રોગ ભૂલાઈ જાય. એવું આવું કરતા કરતા પેલું ભૂલાઈ જાય કદાચ, એવું થઈ જાય. કારણ કે આમ ગડબડ હોય, મગજમાં ગડબડ હોય, શરીરમાં ગડબડ, પણ પેલા વીંટી આવું કરાવતા પેલું બધું ભૂલી જવાય. આમાં તો ધ્યાન જતું ને, એ પણ એક કારણ હશે, ગમે તો હોય. એવી જ રીતે જયારે આપણે દેવતાઓ પાસે જઈએ, જેમ કોઈ અધિકારી પાસે તમારે જવું હોય કે મારું ફલાણું કામ કરાવવું છે, તો શરતો મૂકે કે ના મૂકે, જે હોય એની જે શરતો હોય એવી રીતે દેવતાઓ શરત મૂકે. પ્રકૃત્યા નિયતા સ્વયા કામૈ તૈ તૈ હૃતજ્ઞાનઃ પ્રપદ્યન્તેન્ય દેવતા તમ તમ નિયમાસ્થાય, તે નિયમનું પાલન કરવું પડે. એટલે તો દેવતાઓને એમનું મળી રહે ને. ટૂંકમાં આપણે પછી આહુતિ આપીએ, આપણે નૈવેદ્ય આપીએ, આપણે જપ કરીએ, આપણે બધું કરતા હોય એમ કરીને દેવતાઓને આપણે પુષ્ટ કરી ત્યારે દેવતાઓને એમનું જે ટેક્સ હોય, ટેક્સ તો શું હોય, એમની જીવિકા મળી રહે. દેવતાઓની જીવિકા ક્યાંથી મળી રહે? આપણા કરીએ ત્યારે. એટલા જ માટે રાવણને પેલા આપણા હિરણ્યકશિપુ ને બધા રાક્ષસો પહેલા શું કરે, બધા બ્રાહ્મણોને મારી નાખે. જ્યાં યજ્ઞ થાય ત્યાં જ ભંગ પાડે. એટલે દેવતાઓને આહુતિ ના હોય, એમની જીવિકા ના મળે, એટલે બીજા નિર્ભર થતા જાય, નિસ્તેજ થતા જાય, પછી એમ કાઢી મૂકે. એટલે એમની આજીવિકા શેના પર છે? આપણા પર આધારિત છે. એટલે આપણે કેવા છે? પશુ દેવાનામ, આ દેવતાઓના પશુ જેવા છે. જેવી રીતે આપણી પાસે કોઈ ખેડૂત પાસે કોઈ પશુ હોય, બળદ જેમ હોય, તો ઘણું કામ કરે ને બધું.
ખેંચવાનું કામ કરે, એનું પેલું ગાડું ખેંચવાનું, જાત જાતનું કામ કરે, ખેડવાનું કામ કરે, ખેંચવાનું કામ કરે, અનેક પ્રકારનું કામ લેવામાં આવે. એવી રીતે આ ભક્ત જે છે ને, ભક્ત એટલે કે આનો ઉપાસક, એ પણ દેવતાનું બહુ કામ કરે, એની અર્ચના કરે, નાણા કરે, પેલું કરે, ફલાણું કરે. પશુ તો આપણું એક જ કામ કરતો હોય તો પણ આપણું આટલું પ્રિય છે. અનેક કામડા અનેક પશુઓ જોઈએ. પેલું વાહન ભાર લેવું તો ગધેડું જોઈએ, પેલા માટે ખેડવા બળદ જોઈએ, ઘોડાગાડી માટે ઘોડો. આપણે ઘણા બધા પશુ હોય ત્યારે આપણા ઘણા કામ થાય. તો એક જ માણસ દેવતાને ઘણા કામ કરે છે. એક જ માણસ ઘણા પશુઓ સમાન થઈ ગયો ને. એટલા જ માટે આપણું એક પશુ ખોવાઈ જાય તો પણ આપણે કેવું દુઃખ થાય છે. તેમ આપણે ધારો કે એમના પેલા એની લાગવગમાંથી કે એમના નિયંત્રણ હટી જઈએ. તમે બ્રહ્મ વિદ્યામાં ધારો કે સાધના કરવાનું શરૂ કરો અને આ બધું બંધ કરો, એ દેવતા ના જ ગમે. એક માણસ જો છટકે તો અનેક પશુઓ ગુમાવો જેવું થાય ને. એક જ માણસ બહુ બધું કરતો હોય, અનેક પશુઓ આપણી જેમ અનેક પ્રકારની સેવા કરતો હોય, એક માણસ અનેક પ્રકારની સેવા કરતો હોવાને કારણે અનેક પશુઓ જેવો છે. અને માટે એટલા જ માટે કે બ્રહ્મ વિદ્યાની આરાધના કરવા છે તો અનેક બધા વિઘ્નો નાખે અંદર. એ જ વખતે ઘણો મહેમાન આવી જાય, જાત જાતનું થાય બધું. કેમ? કારણ કે તમે એમના નિયંત્રણમાં રહો. આવું કહેવાનો હેતુ એ છે કે અજ્ઞાનનું આ સ્વરૂપ વર્ણવ્યું. ન સવેદ, તો કે જે ઈશ્વરને પોતાને ભિન્ન માને છે અને પોતાની ઈશ્વરથી ભિન્ન માને છે એને જ્ઞાન નથી. અજ્ઞાન કોને કહેવાની વ્યાખ્યા બૃહદારણ્યક ઉપનિષદ આપે છે. ભગવદ ગીતામાં અજ્ઞાન કોને કહેવાની વ્યાખ્યા આપે? એનમ વેત્ય હંતારમ યસ્યૈનમ મન્યતે હેતમ. જે પોતાને કરતા માને, ભોગતા માને એ અજ્ઞાની છે. અહીં શું કહ્યું? જે ઈશ્વરને અન્ય માને, પોતાના ઈશ્વર અન્ય માને એ અજ્ઞાની છે. ટૂંકમાં એમ કરીને ભગવાનને આપણા કરતા ભિન્ન માનવો એની નિંદા કરવામાં આવી. એને પશુ કહેવામાં આવે, એ વધારે કઈ નિંદા થાય. પછી આગળ કહે છે મૃત્યોસ્ય મૃત્યુમાપ્નોતિ યહ નાનેવ પશ્યતિ. તો એક મૃત્યુમાંથી બીજા મૃત્યુ, યહ નાનેવ પશ્યતિ. અહીં બ્રહ્મ વાસ્તવમાં અહીં એટલે એક બ્રહ્મ જ છે. એ બ્રહ્મમાં જે અનેકતા જુએ છે. દ્રષ્ટા જુદો, દૃશ્ય જુદું, જળ જુદું, ચેતન જુદું, એમ કરીને અનેકતા જુએ છે. વાસ્તવમાં એક જ એક બ્રહ્મ જ છે, પરમાત્મા છે, એમાં જ અનેકતા જુએ છે. મૃત્યો મૃત્યુમ ગચ્છતિ. એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે. એનો ભાવ એ છે કે આ પ્રકારની ભેદ દ્રષ્ટિને કારણે એના ભેદનું જ્ઞાન ન થાય. આપણા ભેદ જ્ઞાનમાં સૌથી મોટો અંતરાય કયો ખબર છે? આપણા મનનો નિશ્ચય કે ભગવાન જુદો જ છે, હું તો જીવ જ છું. આ જે દ્રઢ નિશ્ચય છે ને, એ જ ખરેખર જ્ઞાનમાં એક મોટા મોટા અવરોધરૂપ છે. એ જળવાઈ રહે ત્યાં સુધી આપણને એકતાનું જ્ઞાન જ ના થાય ને. આપણે આગ્રહ છે કે સાપ જ છે, તો આપણને રજ્જુના જ્ઞાનમાં સૌથી મોટો અવરોધ કયો? આ સાપ જ છે. પછી પ્રકાર નિશ્ચય. ત્યારે કેટલું આપણે કહે કે જોના જરા જોતો ખરો, આ જો મેં ટોર્ચ લાઈટ બતાવી, જરા જો, સાપ જ છે, સાપ જ છે. ના ના, બસ આ નિશ્ચય આપણને રજ્જુના જ્ઞાનથી વંચિત રાખે. તેવી રીતે બ્રહ્મ જુદો જ છે, ભગવાન જુદો જ છે, અને હું તો જીવ જ છું. આ નિશ્ચય જે છે ને, એ આપણને જ્ઞાનથી વંચિત રાખે છે. એને કારણે આ જીવનમાં આપણી યાત્રા પૂરી મૃત્યુ થાય. મૃત્યુ થાય ત્યારે દ્વૈતનો પાછો દ્વૈતનો ભ્રમ લઈને જન્મ્યો તો બીજા જન્મું ત્યારે એ જ ભ્રમ લઈને જન્મું, પછી એ જીવનમાં એ ચાલુ રાખો, વળી પાછું મરવું ત્યારે એ જ ભ્રમ લઈને જન્મું. ટૂંકમાં બીજા બધા ફેરફારો થયા કરે, પણ આ વસ્તુ તો રહી જ જાય દરેકની પાછળ. શું? હું જીવ છું, બ્રહ્મ જુદું છે. મારી યાત્રા પૂરી થાય જ નહીં, પૂરી થાય જ નહીં. મૃત્યો સુમૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. પછી આગળ કહે છે, પછી કઠોપનિષદમાં દેખાય છે યથોદકમ દુર્ગે વૃષ્ટમ પર્વતેષુ વિધાવતે એવં ધર્માન પૃથક પશ્યન તાનેવાનુવિધાવતે. કઠોપનિષદમાં કહ્યું કે જેવી રીતે જળ તો એક જ છે, વાદળોમાંથી જયારે વર્ષા થાય ત્યારે જળ તો એક જ છે ને, આ એક જ જળ વહી રહ્યું છે. પરંતુ જયારે પર્વતની ટોચ પર એ જળ પડે અથવા વૃષ્ટિ થાય
ત્યારે અનેક દિશામાં વહેંચાઈ જાય ને. જળ એક જ છે, પરંતુ જાણે કે અનેક એના પ્રવાહ થઈ ગયા હોય એમ એક અનેકતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. તો જળ એક જ, અનેક પ્રવાહ વહેંચાઈ ગયો હોવાના કારણે છેવટે નષ્ટ થઈ જાય. એવી રીતે એવમ ધર્માન પૃથક પશ્ચન, અંતે રીતે બધા આત્માને જુદા જોવાને કારણે દરેક ઉપાધિમાં થયેલો આત્મા જુદો એ પ્રકારે જોવામાં ત્યારે તાન એવાનું વિધાવતી, એ પ્રકારના જુદા આત્માનું આપણે અનુસરણ કરીએ. લોકો મર્યા પછી પણ એ પ્રકારે દ્રષ્ટિ રહેવાના કારણે આપણે અનેકતાનું અનુસરણ કરતા હોઈએ છીએ. એટલા દ્વૈતના સંસ્કાર એટલા પ્રવાહ છે ને, એ સંસ્કાર આપણને દ્વૈતમાં જ રાખતા હોય છે. આપણને અદ્વૈતનો ઉપદેશ જલ્દી સ્પર્શ કરતો નથી, કારણ કે પેલા દ્વૈતના જીવના સંસારીપણાના હું તો જીવ છું અસહાય એ પ્રકારના સંસ્કાર એટલા દ્રઢ છે કે અનેક વાર ઠોકી ઠોકીને કહેવામાં આવે તો પણ હું બ્રહ્મની વસ્તુ સ્પર્શતી નથી. એટલે વારંવાર પૌનઃ પુણ્ય વારંવાર શ્રવણ કહ્યું હતું એ છે કે જેથી એ સંસ્કાર કંઈક જરાક ઢીલા થાય. કારણ કે પેલો પાઇપ પર એટલો કાટ લાગ્યો હોય કે આપણે ગમે તેમ ગરમ બરમ કરીએ, એસિડ કઈ ના થાય, એને હથોડા મારવા પડે. તેમ હથોડા માર કરીએ તો કંઈક પેલો કાટ થોડો છૂટો થાય. એમ કરતા કરતા આપણા આજે દ્રઢ નિશ્ચય થઈ ગયો છે ને, હું તો જીવ જ છું, અહીં કે નિશ્ચય થોડોક ઢીલો પડે. તો જરા ઢીલો પડતા 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 છેવટે બહુ થોડા મારા પછી છેવટે નીકળે છે. તેવી રીતે જ્યાં સુધી બધા આત્માને જુદા માનવામાં આવે છે અને પોતાને બીજા જુદો માનવામાં આવે ત્યાં સુધી એ જુદાનું અનુસરણ કરતો જ રહે છે. એને કારણે બીજી ઉપાધિ ધારણ કરે જેમાં એ જુદાઈ જ હંમેશા જળવાઈ રહે. પછી આગળ કહે છે દ્વિતીયાદ્વૈ ભયમ ભવતિ યદા હ્યેવૈષઃ એતસ્મિन् ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયં ભવતિ તત્વેવ ભયં વિદુષો મન્વાનસ્ય. દ્વિતીયાદ્વૈ ભયં ભવતિ, દ્વિતીય અર્થાત બ્રહ્મને પરમાત્માને આપણા કરતા ભિન્ન જોઈએ એટલે આ જન્મ મૃત્યુના સંસારનો ભય રહેલો જ હોય છે. યદા પછી તૈત્રીય પછી કહે છે યદા હ્યેવૈષે તસ્મિન ઉદરંતરમ કુરુતે, જે ભગવાન અલ્પ પણ અંતર ઉત્પન્ન કરે, ભગવાન જુદો ને હું જુદો, અથ તસ્ય ભયમ ભવતિ, એને જરૂર ભય જન્મે છે. ભય એટલે જન્મ મરણ સંસારનો ભય. તત્વેવ ભયમ વિદુષો મન્વાનસ્ય, ના પ્રકારે જે વિદુષ ભલે વિદ્વાન હોય પણ આ પ્રકારની દ્વૈત દ્રષ્ટિ ધરાવતો હોય એ પણ હંમેશા એનો ભય ચાલુ જ રહેતો. ટૂંકમાં ગમે તેટલું આપણું શાસ્ત્રનું જ્ઞાન બધું હોય, વિદ્યાંતરયુક્તસ્યાપી, અનેક પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરી હોય, મહાન વિદ્વાન હો, બ્રહ્મ તત્વ જ્ઞાન રહિત પણ બ્રહ્મ તત્વનું જ્ઞાન ના હોય, તેથી બ્રહ્મને પોતાનામાં ભેદ પાડતા હોય, એ તો સંસાર ભય રહેવાનો હોય. ટૂંકમાં આ તો એક તરણ વિદ્યા છે, બરોબર ને. પંડિત જે પેલા નાવિકને પૂછે કે ભાઈ તને સાહિત્ય આવડે છે? સાહિત્ય વળી શું ભલા છે, તમે કોઈ જાણ્યું નથી, તારું ચોથું જેવું નકામ. સંગીત શીખ્યો છું તો હું તો બરડા પાડું છું, સંગીત છું, ચોથું બીજું નકામ. તને ચિત્રકામ કશું કરતા આવડે છે? એ વળી શું, એનો સમય જ કોને. બીજું ચોથું જેવું નકામ ગયું, તો 3/4 જેવું નકામ ગયું. પેલો બિચારો દુઃખી થાય, અરે મને આટલું નકામ ગયું, એટલામાં તો જે મોડું પૂરાવ્યું અને હોળી ડૂબવા માંડે કે પંડિતજી તરત આવડે છે? તો કરે તો નથી આવડતું, ત્યારે આખું જીવન નકામ ગયું. એટલે તરવા માટે તરણ વિદ્યા જોઈએ ને, બધા પ્રકારની વિદ્યાઓ આવડતી હોય, પરંતુ એટલે વિદુષા આમ વિદ્વાન છે, બસ તરણ વિદ્યા નથી આવડતી. એટલે બ્રહ્મ જ્ઞાન બધા પ્રકારનું જ્ઞાન હોય છતાં બ્રહ્મ જ્ઞાન જો ન હોય તો માણસ ભયમાંથી મુક્ત થઈ શકતો નથી, એ કહે છે. પછી આગળ કહે છે છેલ્લા વાક્યમાં સર્વમ તમ પરાદાત ય અન્યત્ર આત્મનઃ સર્વમ વેદ ઇત્યેવમાદ્ય ભૂયસી શ્રુતિઃ ભેદ દૃષ્ટિમ અપવદતે. વળી બૃહદારણ્યક ઉપનિષદ કહે છે
સર્વમ તમ પરાદાત યહ અન્યત્ર આત્મન સર્વમ વેદ. જે બીજા બધાને પોતાના કરતા જુદા માને છે એ બધાના તિરસ્કારનો પાત્ર થાય છે. જો એમ કહે છે બૃહદારણ્યક આપણે આ આવી ગયું આપણે યજ્ઞની અંદર કે જે જગતને પોતાને ભિન્ન માને છે, જગતનો તિરસ્કાર કરે છે, આપણે કોઈને આપણે કરતા જુદા માનીએ એટલે એનું અપમાન થતું હોય છે. ખરેખર તું જુદો ને હું જુદા એમ જયારે કહીએ ત્યારે પેલા એમ લાગે જો મારો સ્વીકાર થયો નથી. આત્મીયતા હોય તો સ્વીકાર હોય ને, એથી પણ વધારે હું ને તું એક હોઈએ તો કેટલો મોટો સ્વીકાર થઈ ગયો. તો જેમ આપણે આપણો સ્વીકાર એટલે શું, આપણે કોઈની નજીક જેટલા હોઈએ એટલે આપણો સ્વીકાર થયો આપણે સમજીએ ને. કોઈ આપણે આત્મીય માનતો હોય તો આપણો સ્વીકાર થયો માનીએ, કોઈ આપણે આત્મા માને તો પૂરેપૂરો સ્વીકાર થયો માનીએ. પણ જેને કહેવામાં કે તું જુદો ને હું જુદો, એનો અર્થ થયો કે ભાઈ તારું જુદું ને મારું જુદું. એનો અર્થ તો કે આપણે એ છે ત્યાં હું નથી, એટલે કે મારો અસ્વીકાર ન થયો, મારો તિરસ્કાર થયો. અને તેથી પછી એ શું કરે, આપણો તિરસ્કાર કરે. એટલા માટે દુનિયામાં આપણને તિરસ્કાર મળતો હોય છે, કારણ કે આપણે દુનિયાને ભિન્ન માનતા હોવાના કારણે આપોઆપ દુનિયાને તિરસ્કારના પાત્ર બનતા હોઈએ છીએ. આ કહેવાની રીત છે. કહેવાનો અર્થ એ છે કે જે સંઘર્ષ બધા હોય છે પરસ્પર, એનું કારણ આ દ્વૈત એટલે કે તું જુદો અને હું જુદો. આ જુદાઈ છે ને એ જ બધા સંઘર્ષનું કારણ છે. આ જુદાઈને કારણે અન્ય વ્યક્તિ એમ માને કે મારો સ્વીકાર થયો નથી, મારી ઉપેક્ષા થઈ, મારો તિરસ્કાર થયો, અને તેથી છેવટે એનો પ્રતિભાવ પણ એ પ્રકારનો છે. એટલે એ રીતે કહેવાની રીત છે કે જો આ દ્વૈત દ્રષ્ટિ હોય તો કેવો સંઘર્ષ છે, કેવું દુઃખ છે, એ પણ બૃહદારણ્યક ઉપનિષદ કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રતં વેદાબ્જભાસ્કરં વંદે સમાધિનિલયં મુનિં. સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોઃ સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્તम्. નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै
પવિત્રાણામ પવિત્રં યો મંગલાનાં ચ મંગલમ. દૈવતં દેવતાનાં ચ ભૂતાનાં યો વ્યયઃ પિતા. ત્રીસમા પાના પર ચર્ચા ચાલી રહી છે. આત્માએ તો ઉપગચ્છંતિ ગ્રાહયંતિ ચ. કે શાસ્ત્રમાં જોઈએ છે કે બધા આચાર્યો, બધા ઋષિઓ, મહાપુરુષો આત્માએ તો ઉપગચ્છંતિ, બ્રહ્મને, પરમાત્માને આત્મરૂપે જાણે છે. ગ્રાહયંતિ છે, અને એ પ્રકારે જ શિષ્યોનો ઉપદેશ કરે છે, શિષ્યો પાસે ગ્રહણ કરાવે છે. તો બધા શાસ્ત્રોનું, બધા ઉપનિષદનું આ જ એક તાત્પર્ય છે કે બ્રહ્મ પરમાત્મા વાસ્તવમાં આત્મા જ છે. ઉપનિષદ જે મહાપુરુષોનું દર્શન છે એમાં આપણે એ જોઈએ છીએ કે બધા મહાપુરુષો, ઋષિમુનિઓ તો જેમના અનુભવનું પ્રાગટ્ય ઉપનિષદમાં છે, આપણે જોઈએ છીએ કે એમનો અનુભવ કેવો છે, એ લોકો બ્રહ્મને આત્મરૂપે જાણે છે. એ પ્રકારનું દર્શન છે, એ દર્શનનું જ પ્રતિપાદન ઉપનિષદમાં થયું છે. અને જ્યારે જ્યારે ગુરુઓ કે આચાર્યો પોતાના શિષ્યોને શીખવતા હોય, બોધ આપતા હોય, ઉપદેશ કરતા હોય, ત્યારે પણ એ જ ઉપદેશ કરે. ગ્રાહયંતિ છે કે શિષ્ય વાસ્તવમાં બ્રહ્મ છે, તો બ્રહ્મ છે એ પ્રકારે જ એનો ઉપદેશ કરે છે, ગ્રહણ કરાવે છે, એવું એને બોધ કરે છે, એને એવી રીતે જ્ઞાન પ્રદાન કરે છે. ત્રીસમા પાના પર આ ચર્ચા આગળ ચાલે છે. છેલ્લું વાક્ય. તથા આત્મૈવેદં સર્વં આત્મને વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતિ ઇદં સર્વં યદયમાત્મા બ્રહ્મૈવેદં વિશ્વં ઇતિ શ્રુતિઃ. તો કેવી રીતે ઉપનિષદ આપણને બ્રહ્મના આત્માના ઐક્યનો ઉપદેશ કરે છે એ વિષયમાં વળી પાછા બીજા બધા વાક્યો છે, એ વાક્યો આપણે જણાવે છે. આત્મા એવ ઇદમ સર્વમ. છંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આત્મા જ આ સર્વ છે. બહુ મોટી વસ્તુ છે. આત્મા એવ ઇદમ સર્વમ. ઇદમ સર્વ આ સર્વ. આત્મા એવ આત્મા જ છે. આત્મા શબ્દનો સરળ થાય હું. આ સર્વ જે કઈ છે વાસ્તવમાં હું જ છે. આવી